चलो नमस्कार विद्यार्थी मित्रों, वेब संकुल में हूँ आप तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। जेटला पण लोको जोड़ाया छो एक वखत मने कमेंट आपी देजो के आ मारो अवाज तमारी सुधी पहोंचे छे के केम, हूँ तमने संभळावुं छुं के नहीं। जय हिंद जय हिंद। चलो एक वखत अवाज जे छे ए तमारी सुधी पहोंचे छे के केम, हूँ तमने देखाऊं छुं के केम, एक आ कन्फर्मेशन मारी सुधी पहोंचाडी दो मित्रों, एटले आपणे आजना सेशन में लाइव थई जईए। गुड इवनिंग गुड इवनिंग। चलो ओके छे कम्प्लीट। लास्ट टाइम से जे वॉइस ना इश्यूज थया था आज नथी ने, कोई पण प्रकारना इश्यू नथी ने आज। ओके ओके चलो तो तमाम जेटला पण विद्यार्थीओ जोड़ाया छो तमाम विद्यार्थी मित्रों वेब संकुल में आप तमामनु हार्दिक स्वागत करूं छुं। दोस्तों 2 दिवस पहला आज चोपड़ी सीरीज नो लेक्चर नंबर 5 सोमवार रात्रे 8:30 कलाके हतो। टेक्निकल एररना कारणे थई शक्यो नहीं, ए बदल खेद छे, बदल खूब ज दुख छे। पण मित्रों घणी वखत होय छे एवुं के आपणा हाथमां कई वात होती नथी। एक मस्त लखाण छे ने के कशुं ज मारा हाथनी वात नथी, मारा हाथ पण मारा हाथनी वात नथी। मनोज खंडरिया साहेबनुं ज छे ज्यां सुधी मने ख्याल छे त्यां सुधी। आमानामां मैं थोड़ुंक एडिशन करीने हुं एम कहूं, छोकराने एम कहूं बधुं ज मारा हाथनी वात छे, आ हाथ पण मारा हाथनी वात छे। साहेबे एवुं कीधुं छे के भगवान जे छे ने ए सर्वत्र छे, ए ज ते सर्वस्व छे, ए धारे ई थाय छे। એટલે કહે છે કે કશું જ મારા હાથની વાત નથી, આ મારા હાથ પણ મારા હાથની વાત નથી। જ્યારે હું તમારા ખુદ પર રહેલા ભરોસો જે છે ને એ ભરોસા પર ફોકસ કરીને એ લાઈન તમારી સમક્ષ મૂકું છું। બધું જ મારા હાથની વાત છે, આ મારા હાથ પણ મારા હાથની વાત છે। જો પ્રયત્ન નહીં કરીએ તો દોસ્તો, પ્રયત્ન નહીં કરીએ તો નિષ્ફળતાઓનો ઢગલો સામે મળવાનો છે। સફળતા જે છે સફળતા આપણને મળવાની નથી, બરાબર છે। તો ફરી એક વખત આજે આપણે લાઈવ થયા છીએ જે ચોપડીના ચેપ્ટર નંબર 5 में, जे लेक्चर नंबर 5 में जे बाकी हतुं आज आपणे एनुं वसूल वाળી देशुं दोस्तों। अने साहेबे तमने कीधुं तुं के साहेब जे छे ए आखी गन ने लोड करीने बेठा छे, खाली समय आववा दो એટલે એ फोड़वा तैयार छे। तो जेटला पण लोको जोड़ाया छो बधानुं उष्मा भर्युं स्वागत छे। जेटला लोको जोड़ाया बधा एक वखत लाइक आपी दो दोस्तों अने आ सेशन ने शेर करी दो, कारण के एक अठवाडिया करता वधु थयुं ने એટલે घणा છોકરાને એમ થાય કે અચ્છા આવો સાહેબ આવશે કે નહીં આવે, હું આવીશ, હું રેગ્યુલર આવીશ, આજ આપણું પ્લેટફોર્મ છે। समझाई गयुं? आज आपणुं घर छे, आज आपणुं प्लेटफॉर्म छे। जे वांचे चोपड़ी ते चोपड़ी चोपड़ी ने खाए। सामाजिक विज्ञान धोरण 6 अने धोरण 6 ना लेक्चर नंबर 5 में आप तमामनुं हार्दिक स्वागत छे। दोस्तों सहर्ष खुशीला साथ जणाववानुं के ऑफलाइन बेच आपणे गांधीनगर मुकामे G1 એટલે કે સેક્ટર જે છે સેક્ટર વાઇઝ કદાચ તમે જતા હોય તો આરટીઓ સર્કલ છે ત્યાં એક વેબ સંકુલનું મોટું એવું સંકુલ છે। એ સંકુલ ખાતે ઓફલાઈન બેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે। 25 તારીખના દિવસે लेक्चर जे छे लेक्चर डिलीवर थशे। 8 થી લઈ અને 10 નો समय रहेशे दोस्तों। रेग्युलर टेस्ट ने બધું વિગતવાર તમારે જાણવું હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી કે પછી નીચે આપેલા જે નંબર છે નંબર પર કાલે તમે કોલ કરી અને વિગતવાર એની માહિતી લઈ શકો છો। જરૂરથી જણાવીશ કે આખી બેચ જે છે એ બેચમાં હવે લગભગ આખો છકડો પેક છે, એને ગિલાનો છકડો જે છે પેક છે। હવે જાંબાડા ખોબાડા તગડી ભડીને ભાવનગર એમાં ભડી ગણવાનું નથી। એટલે જો તમારે તમારું સ્થાન સુનિશ્ચિત કરવું હોય, તમારે આ ઓફલાઈન બેચનો હિસ્સો બનવું હોય તો જરૂરથી દોસ્તો આપ તમામને વેબ સંકુલ વતી આવકારું છું। તમામ લોકો જે છે તમામ લોકોનું હું વેલકમ કરું છું। લગભગ કોઈ વિદ્યાર્થી જો કે વર્ગ 3 કે જીપીએસસી 1-2 ની તૈયારી કરનારો વિદ્યાર્થી હોય ને છેલ્લા 1-2 વર્ષથી હારી મહેનત કરી હોય, હારી મહેનત કરી એની વાત છે। આ આખી ફ્રેમ જે છે ફ્રેમમાં રહેલા કોઈ પણ એક ચહેરો તમારી સામે મૂકું તમે એમ કહો કે ના સાહેબ નથી ઓળખતો, એવું લગભગ બનશે નહીં, રાઈટ। બધા જ ચહેરાઓ જે છે પોતપોતાના વિષયોમાં માહિર છે, પારંગત છે અને એ જ પોતપોતાના વિષયો લઈને તમારે સમક્ષ ઓફલાઈન બેચમાં હાજર થવાના છે। તો જે લોકોને ઓફલાઈન બેચમાં જોડાવવું હોય એ તમામ લોકો જે છે તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે। પહોંચી જજો ઓફલાઈન બેચમાં 8 થી 10 વાગ્યે સવારે 25 તારીખના દિવસે પહેલો ડેમો જે છે એ થશે। ઓકે ચલો, હું પંચમહાલ જિલ્લો જાંબુઘોડાનો રહેવાસી છું। હોસ્ટેલ સુવિધા, જો હોસ્ટેલ સુવિધા આપણી પાસે એક જબરદસ્ત એવું લિસ્ટ છે। આજુબાજુમાં રહેલી સારી સગવડતાવાળી હોસ્ટેલો છે ને આપણે લિસ્ટ લીધું છે દોસ્તો। અને એ લિસ્ટ જ્યારે તમે વેબ સંકુલ પર હાજર રહેશો, જ્યારે તમે ત્યાં આવશો એટલે તમને એક લિસ્ટ આપવામાં આવશે। એ લિસ્ટમાંથી તમને ગમે એ હોસ્ટેલ તમારે પસંદ કરી લેવાની છે। તો હોસ્ટેલ સુવિધા છે ખરી, પણ કઈ રીતના મેં તમને કીધી એવી રીતના। નીચે લાઇબ્રેરીની પણ સુવિધા છે, પણ કઈ રીતના તમને એક લાઇબ્રેરીનું ઠેકાણું આપી દેવામાં આવશે। ત્યાં વેબ સંકુલના વિદ્યાર્થીઓ જે છે એને જે પણ થોડું ઘણું ડિસ્કાઉન્ટ જે છે ડિસ્કાઉન્ટ મળવા પાત્ર બનશે। ઓકે
ચલો તો શરૂઆત કરીએ દોસ્તો આજના સેશનની. તમામ વિદ્યાર્થીઓ જો તૈયાર હોય તો એક વખત જય હિન્દનો નાદ લગાવી દો, એટલે મને ખબર પડે કે તમે દોસ્તો આજના સેશન માટે એકદમ તૈયાર છો. અને જે લોકોએ લાઈક નથી કરી દોસ્તો, લાઈક કરજો. આ લાઈક ઘટે છે, આ લાઈવ ઘટે છે, લાઈક અને લાઈવ ઘટે છે એવું મને લાગે છે. બરાબર, આજે બહુ છોકરાઓ ઓછા દેખાય છે, પણ કાંઈ વાંધો નહીં, ધીમે 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 જોડાશે. એક વખત તમે તમારું કામ કરો, તમે લાઈક કરી દો આને. ફીસ કેટલી છે? 25,000 રૂપીસ ફીસ છે, જેમાં તમને 9,000 રૂપિયાની ઓનલાઈન એપ્લિકેશન દેવા પાત્ર છે દોસ્તો. સાથોસાથ 15 પુસ્તકો જે છે એ વેબ સંકુલના પુસ્તકો દેવા પાત્ર છે. સાથોસાથ ત્યાંથી તૈયાર થયેલું મટીરિયલ દેવા પાત્ર છે. વીકલી ટેસ્ટ હશે, ડેઇલી ટેસ્ટ હશે, મંથલી ટેસ્ટ હશે. સાથોસાથ જે આવનારી નજીકની જે પરીક્ષાઓ છે એની મોક ટેસ્ટોનું આયોજન થાય તો વિદ્યાર્થી વેબ સંકુલના વિદ્યાર્થીને ફ્રી ઓફ કોસ્ટ એ મોક ટેસ્ટમાં પણ ભાગ લેવા દેવામાં આવશે. ચલો તો જય હિન્દના નાદ સાથે આજના આ સેશનની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું દોસ્તો, અને પહેલો પ્રશ્ન છે કે વાતાવરણમાં નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે? અને ઓપ્શન આપ્યા છે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન કે પછી કાર્બન ડાયોક્સાઇડ. આ ચારમાંથી એક જ ઓપ્શન છે દોસ્તો. આ ચારમાંથી એક ઓપ્શનને પસંદ કરવાનો છે. તમને સાચું શું લાગે છે તમારે આન્સર કરવાનો છે. અહીંયા ફરી એક વખત ક્વેશ્ચન રિપીટ કરું દોસ્તો કે વાતાવરણ જે છે એ વાતાવરણમાં નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે? નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન કે પછી કાર્બન ડાયોક્સાઇડ. આમાંથી સત્ય આન્સર શું છે, સાચો જવાબ શું છે એ તમારે મને કહેવાનું છે. જોઈએ સાહેબ, સૌથી પહેલો આન્સર કોણ આપી રહ્યું છે? જે સૌથી પહેલો આન્સર આપશે એનું નામ લઉં છું. હજી તો જય હિન્દ જ આવે છે, કારણ કે આખો છકડો ભરાઈ ગયો છે. બરાબર ને? રાઈટ. પહેલો આન્સર સાચો કોણ આપે છે એની રાહે છું. બહુ લેટ ચાલો છો, બહુ લેટ ચાલો છો ભાઈ. આટલી વાર જ ન લાગવી જોઈએ. જલ્દીથી આન્સર થઈ જવો જોઈએ. વાર લાગી રહી છે. ચલો, સોમવારે ક્યાંય ખોવાઈ નહોતો ગયો ભાઈ, અહીંયા જ હતો, આ ઠેકાણે હતો, પરંતુ કોઈ કારણોસર ટેકનિકલ એરરના કારણે આપણે એ સેશન થઈ શક્યું નથી. લગભગ લોકોના આન્સર આવવા માંડ્યા છે, પણ હું નહોતો જોઈ શકતો. ઓપ્શન સી તરફ લોકો જઈ રહ્યા છે. ઓપ્શન સી તરફ જોઈ રહ્યા છે. રાઈટ. સોની એમ કે છે આર્ગોન થાય ભાઈ. આર્ગોન ચોંચ્યો, આર્ગોન સી છે. ઓકે ઓકે, ચલો. લગભગ લોકો ઓપ્શન સી. ફરી એક વખત વાંચજો કે વાતાવરણમાં નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ સૌથી ઓછું હોય છે? દોસ્તો મને કદાચ પ્રશ્ન પૂછે ને તો હું તમારી જેમ ઓપ્શન સી કરીને આવું. શું કરવું? ઓપ્શન સી કરું. કારણ કે નાઇટ્રોજન છે સાહેબ, મને ખબર છે નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજનની વેલ્યુ શું છે મને બહુ સારી રીતના જાણ છે. ઓક્સિજન છે સાહેબ, મને ખબર છે કે ઓક્સિજન કેટલો છે. આર્ગોન મને ખબર છે, કાર્બન ડાયોક્સાઇડ છે. રાઈટ, આ બધું મને ખબર છે. હકીકતમાં આન્સર જે છે એ આન્સર ઓપ્શન ડી આવે દોસ્તો. આન્સર ઓપ્શન ડી આવે. અહીંયા કેમ તમે ભૂલ કરી મને સમજાણું નહીં. રાઈટ, પણ મેં તમને કીધું કે તમે ભૂલ કરી એવી ને એવી ભૂલ હું રિપીટ કરું. જો મને પણ આ પ્રશ્ન પૂછે તો હું તમે જે ભૂલ કરી છે ને દોસ્તો એની એ જ ભૂલ હું કરું. બરાબર? તો અહીંયા કેમ ભૂલ થઈ છે? કારણ કે સાહેબ આપણે છઠ્ઠું ધોરણ છે ને, છઠ્ઠું ધોરણ, એ છઠ્ઠા ધોરણને હરખી રીતના જોઈ શક્યા નથી, હરખી રીતના ભણ્યા નથી, એટલા માટે. સાચો આન્સર કાર્બન ડાયોક્સાઇડ આવે. તો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા એ છે કે સાહેબ વાતાવરણ જે છે એ વાતાવરણ એટલે શું? કોણ મને કહે છે વાતાવરણ એટલે શું? અક્ષરો દેખાય છે જે તમારી સમક્ષ મૂકાય? આટલા જ થઈ શકશે, આનથી મોટા નહીં થઈ શકે. નેક્સ્ટ ટાઈમ આપણે થોડાક મોટા, આનથી મોટા થાય ને એવો આપણે પ્રયત્ન કરશું. અત્યારે જે તમને દેખાડું છું દેખાય છે કે કેમ? વાતાવરણ લખેલું દેખાય છે કે કેમ? ઓકે ઓકે ઓકે. આર્ગોન 0.03% કઈ જગ્યાએ, કઈ બુકમાં વાંચ્યું તમે? કઈ ચોપડીમાં વાંચ્યું સાહેબ? તમે કઈ ચોપડીમાં વાંચ્યું? વાતાવરણ મને ચોખ્ખું દેખાય છે ભાઈ. વાતાવરણ મને ચોખ્ખું દેખાય છે. એટમોસ્ફિયર, વાતાવરણને આપણે શું કહીએ છીએ? એટમોસ્ફિયર કહીએ છીએ. શું કહીએ છીએ? એટમોસ્ફિયર. હવે મેં તમને કીધું સાહેબ કે કોઈ પણ અંગ્રેજી શબ્દ દેખાય ને તમને એમ પૂછે કે ભાઈ આ શબ્દ ક્યાંથી ડિરાઈવ થયેલો છે, આપણને કાંઈ ન આવડતું હોય તો આપણે બે તરફ જઈ શકીએ. જો ગ્રીક લખ્યું હોય તો ગ્રીક તરફ આંટો મારવાનો, અને લેટિન લખ્યું હોય તો લેટિન તરફ આંટો મારવાનો. જો કદાચ ગ્રીક અને લેટિન વચ્ચેનો તફાવત નથી ખબર તો ચોપડીના લેક્ચર નંબર 2 જોઈ લીજો. એ લેક્ચર નંબર 2 માં મેં તમને સમજાવ્યું છે કે લેટિન એટલે શું, ગ્રીક એટલે શું. દોસ્તો આજના ગ્રીસ નજીકના વિસ્તારમાં જે ભાષા પ્રવર્તમાન છે એને આપણે ગ્રીક લેંગ્વેજ કહીએ છીએ. કેવી લેંગ્વેજ કહીએ છીએ? ગ્રીક લેંગ્વેજ કહીએ છીએ. એક છે લેટિન જે હાલ નથી. બરાબર? તો એ હાલ નથી તો કોઈ એવો દેશ ખરો કે જે દેશમાં લેટિન ભાષાનો ઉપયોગ થતો હોય? તો વેટિકન સિટી નામનો દેશ છે જેમાં લેટિન ભાષાનો ઉપયોગ થાય છે. હવે જો દોસ્તો આપણી પૃથ્વી રહી ને, આપણી પૃથ્વી તમે અને હું
આપણી જીવ સૃષ્ટિ જે છે એ શક્ય શું કામ છે, એની પાછળનું કારણ શું છે દોસ્તો? તો એની પાછળનું કારણ છે કે પૃથ્વીના અલગ અલગ આવરણો, રાઈટ? અને આ પૃથ્વીના આવરણો કયા કયા છે એવો પ્રશ્ન પૂછે કે પૃથ્વીના આવરણો કયા કયા છે, અને એવો પ્રશ્ન પૂછે કે કેટલા આવરણો છે દોસ્તો? તો તમારે 4 આવરણ કહેવાના છે. કેટલા આવરણ કહેવાના છે? ટોટલ 4 આવરણો તમારે કહેવાના છે. ઓકે, પહેલું આવરણ કયું છે? બધાને ખબર છે, મૃદા આવરણ છે. કયું છે દોસ્તો? મૃદા આવરણ છે. બીજું આવરણ કયું છે દોસ્તો? બીજું છે જલાવરણ. કયું છે? જલાવરણ. ત્રીજું આવરણ કયું છે દોસ્તો? ત્રીજું આવરણ છે વાતાવરણ. અને મિત્રો મારા, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ 3 આવરણો એક સાથે હોય તો અને તો જ ચોથું આવરણ શક્ય બને, જેને આપણે જીવાવરણના નામે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? જીવાવરણ. બરાબર ને? એટલે કે વાતાવરણ છે, ઓકે, મૃદાવરણ છે, ઓકે, અને જલાવરણ છે, રાઈટ? હવે અહીંયા આ જે હિસ્સો બન્યો ને એને આપણે કહીશું જીવાવરણ. અંગ્રેજીમાં આને કહીએ છીએ બાયોસ્ફિયર. શું કહીએ છીએ દોસ્તો? બાયોસ્ફિયર કહીએ છીએ. બાયો અને સ્ફિયર અલગ કરી નાખવાનું. બાયો એટલે શું થાય? બાયો એટલે જીવ થાય. ઓકે, એવી જ રીતના મૃદાવરણ જે છે, મૃદાવરણને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? અંગ્રેજીમાં આને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. શું કહીએ છીએ દોસ્તો? આને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. અને લિથોસ્ફિયરમાં મેં તમને કીધું એમ લિથો વત્તા સ્ફિયર કરી નાખવાનું, રાઈટ? અને લિથો એટલે કે લિથાસ. લિથાસનો મતલબ થાય પથ્થર. અને શું થાય દોસ્તો? પથ્થર. આગળ ભણ્યા આપણે. ક્યાં ભણ્યા? જ્યારે હું તમને ભણાવતો હતો ઇતિહાસ, એ સમય દરમિયાન મેં તમને ભણાવ્યું છે. બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ આજે નથી થઈ શકે, એમ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થશું ત્યારે ચેન્જ કરી નાખશું. બરાબર? બાયોસ્ફિયર જે છે, લિથોસ્ફિયર જે છે, લિથોસ્ફિયરમાં લિથાસનો મતલબ થાય છે પથ્થર. મતલબ કે પૃથ્વી જે છે એ પૃથ્વીનું ઉપરનું પોપડું, કે જેમાં તમને ખડક જોવા મળે છે, જેમાં તમને મેદાન જોવા મળે છે, જેમાં તમને પર્વત જોવા મળે છે, જેમાં ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે, જેમાં ડુંગરાળ પ્રદેશ જોવા મળે છે, આ બધું જે દેખાય છે દોસ્તો, એને આપણે લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણના નામે ઓળખીએ છીએ. હવે આ જ મૃદાવરણ જે છે એનું હુલામણું નામ પણ છે. આને ખડકાવરણ કહેવાય. શું કહેવાય દોસ્તો? ખડકાવરણ. હવે કાલ પ્રશ્ન પૂછી નાખે ખડકાવરણ એટલે શું? આપણને એમ થાય સાહેબ આ હારો મંગળનો પ્રશ્ન છે, કારણ કે અમને આવડતો નથી. અમને નથી આવડતો ને એટલા માટે આ મંગળનો પ્રશ્ન છે, એવું થયું. ડન? ઓકે, ચાલો. બેકગ્રાઉન્ડ ચેન્જ નથી થઈ શકે એમ, બરાબર ને? જે મળ્યું છે એમાં આજે રોડવી લેવાનું છે આપણે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે ભેગા થશું આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખશું. અત્યારે આમાં ધ્યાન દેશું આપણે. ઓકે, ચાલો. ખડકાવરણ એટલે શું? મૃદાવરણ. દોસ્તો 6થા ધોરણની પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે લિથોસ્ફિયર એટલે તે ખડકાવરણ, ખડકાવરણ એટલે તે મૃદાવરણ. બરાબર? ખતમ. હવે સાહેબ આ જ મૃદાવરણ વિશે 2-4 બીજા પોઈન્ટ જોઈ લઈએ. જો તમે કદાચ પુસ્તક ભૂલથી ઓપન કર્યું હોય, તેમાં લખેલું છે કે પૃથ્વી જે છે એ પૃથ્વીની સપાટી છે ને, એ પૃથ્વીની સપાટીમાં અંદર 64 થી 100 કિલોમીટર આવું લખેલું છે. એમાં તો 64 થી લઈ અને 100 કિલોમીટર સુધી આ ફેલાયેલું છે. કેની વાત કરીએ છીએ આપણે? વાત કરીએ છીએ લિથોસ્ફિયર, રાઈટ? કેની વાત કરીએ છીએ? લિથોસ્ફિયરની વાત કરીએ છીએ. હવે દોસ્તો જે ઓલા ખંડો દેખાય છે, અલગ અલગ 7 ખંડો, 7 કન્ટિનેન્ટ્સ દેખાય છે, અને વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક મહાસાગરો છે. હવે જે ખંડો દેખાય છે, રાઈટ, એટલે કે પૃથ્વી પર અંદાજિત 29% જેટલો ભાગ જે છે એ 29% જેટલો ભાગ આ રોકે છે, એવું લખેલું છે તમારા 6થા ધોરણના પાઠ્યપુસ્તકમાં. ફરી એક વખત કહું છું, ઉચ્ચ પ્રદેશ છે, ફરી એક વખત કહું છું, ડુંગરાળ પ્રદેશ છે, મેદાની પ્રદેશ છે, પર્વતો છે, આ બધું કેમાં આવશે? આ બધું મૃદાવરણમાં સમાવેશ થાય છે. હવે દોસ્તો હું તમને એમ કહું કે તમે સાહેબ તમે એવું કહેવા માંગો છો ને કે પૃથ્વી રહી, પૃથ્વીનું ઉપરનું પોપડું, અહીંયા આ ભૂરાભાઈ ઉભા છે, અને અંદર આ જે નક્કર વસ્તુ છે ને મૃદાવરણ કહેવાય. 100%, 110%. હવે આ ભાઈને એમ થયું કે લાય અંદર જઈ જોઈ, અને જો આ ભાઈ અંદર 30 કિલોમીટર સુધી અંદર 1 કિલોમીટર સુધી અંદર જાય કદાચ, તો ટેમ્પરેચરમાં વધારો થશે કે ઘટાડો થશે? આનો તમે મને આન્સર કરજો. જો ભૂરાભાઈએ 1 કિલોમીટર ઊંડો ખાડો ખોદ્યો છે અને ભૂરાભાઈ કદાચ અંદર 1 કિલોમીટર ઊંડા ગયા, તો એમને ગરમી વધુ અનુભવાશે કે પછી ઠંડી? જો આ કલર છે ને, આ કલરમાં બ્લેક સિવાય બીજું કઈ દેખાય નહીં. છતાંય હવે તમે એક ને એક વાત કરો છો તો
ચલો હવે જો હવે દેખાય છે? બહુ સાચી વાત કીધી સાહેબ, ચેટ બંધ કરી દો, ચેટ બંધ કરી દો ને એટલે બધું દેખાય. જેને જોવું છે એની વાત છે ભાઈ. આ તો ચલો હવે દેખાય છે, જોવો જોઈ. હવે કમ્પ્લીટ દેખાય છે. હવે આમાં ના પાડો ને સાહેબ એટલે મને એટલી ખબર પડે કે હું તમને એડ્રેસ આપીશ. ચશ્મા જે છે એ ચશ્માના નંબર તમારે ચેક કરાવી લેવાના છે. બરાબર? ચલો ડન. ઓકે ઓકે સરસ. ચાલો બધા એમ કે છે કે દેખાય છે, રાઈટ? તો 1 કિલોમીટર સુધી ઊંડા જશે તો ટેમ્પરેચરમાં વધારો થવાનો છે. શું થવાનું છે દોસ્તો? ટેમ્પરેચરમાં વધારો થશે. 100% બધાને ખ્યાલ છે. હવે અહીંયા પાછી આપણે ભૂલ કરી નાખી છે. ચલો કાંઈ વાંધો નહીં, રાઈટ? ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરમાં શું થવાનું છે? ટેમ્પરેચરમાં વધારો નોંધાવાનો છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. જો મિત્રો શું થાય ખબર છે? ક્યારેક ક્યારેક કોક એવા ઇસ્યુઝ હોય ને, એ ઇસ્યુઝને પછી થોડુંક સહન કરી લેવાનું. મને એટલી ખબર પડે કે આ દેખાય છે કેમ કે મારી પાસે પાછો ફોન છે, તમારી પાસે ફોન છે, મારી પાસે ફોન છે. મારી પાસે આ મને બધું કમ્પ્લીટ દેખાય, જેટલું લખેલું છે ને એ બધું દેખાય. હા, સેજ ઝાંખું દેખાય છે એ 100%ની વાત છે. સમજાઈ ગયું? તો હવે સેજ ઝાંખું દેખાય છે, ક્વોલિટી થોડીક ઓછી છે, એ વાત સાચી છે. તો એમાં અત્યારે જે 900 છોકરા છે એમાં 1200 આવ્યા છે, એમાં 300 છોકરા વયા ગયા છે, કારણ કે એને ઝાંખું દેખાય છે. સમજાઈ ગયું? શું એને ઝાંખું દેખાય છે એટલા માટે. એ કદાચ પછી જોવે કે પછી નેક્સ્ટ લેક્ચરમાં કાંઈ વાંધો નહીં. પણ દોસ્તો એ એક એક્સક્યુઝ છે, યાદ રાખજો. એ શું છે? એક એક્સક્યુઝ છે, એક બહાનું છે. એને મૂકી દેવાનું છે અને આમાં જેટલું મળે ને એટલું લઈ લેવાનું છે. પેનનો કલર ચેન્જ કરો કે ચેન્જ કરો, કયો મને કેવા કલરની પેન કરું? ગમે એવા કલરની પેન કરીશ, બ્લેક કલર જ આમાં સૂટ થાય ભાઈ. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ કે વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પર ઓછો થતો જાય છે? ચલો આનો આન્સર કરો. પાટિયાનું વાતાવરણ બદલાઈ ગયું, સાચી વાત છે. સર બિનસચિવાલયમાં 0.50 માર્ક્સ થી રહી ગયો છું. હવે મન નથી થતું સરકારી નોકરીની. બહુ સાચી વાત કીધી. જો નો થાય ને તો નો કરાય. બરાબર? થોડુંક વાર ખોટું લાગે પણ ઇટ્સ ઓકે. જો તમારું મન નથી થતું તો નહીં કરવાની, રાઈટ? તમને એમ લાગે કે સાહેબ આ મારા માટે છે તો કરવાની. તમને એમ લાગે કે સાહેબ આ મારા માટે છે જ નહીં તો નહીં કરવાની. સમજાઈ ગયું? આ એક એક્સક્યુઝ છે, યાદ રાખજો. ખોટું ન લગાડતા. જે પણ ભાઈએ મને પ્રશ્ન કર્યો ને એ જ ભાઈ સામે હું મૂકું. તમે 0.50 માર્ક્સે રહી ગયા. આમાં આપણે એવું તો શું કર્યું કે આપણે ફેલ થયા, રાઈટ? એવું સરકારે શું કર્યું કે તમે ફેલ થયા? સ્વીકારવાની વાત છે. આ 0.50 તમે એકલા નહીં રહી ગયા હોય ભાઈ. 0.25 વાળા પણ રહી ગયા હશે. કેટલા વાળા? 0.25 વાળા છોકરાઓ પણ રહી ગયા હશે. સમજાય છે? આ 0.50 માં બહુ મોટો એવો આંકડો તમને જોવા મળશે. એનો મતલબ એવો છે કે આપણી કરતા કોક સારું છે, એ પાસ થઈ ગયું છે, તો એને સ્વીકારવાનું છે. એને સ્વીકારીને આગળ વધવાનું છે. સમજાય છે? નેક્સ્ટ જે પણ પરીક્ષા આવે છે એમાં તનતોડ ખંતથી મહેનત કરીને પાસ થવાના પ્રયાસ કરવાના છે. આપણા હાથમાં માત્ર ને માત્ર મહેનતનો ઓપ્શન છે. સમજાય છે? બાકી 1 વર્ષ આખું વાંચો છો અને બધું વાંચીને ભેગું કરીને ગયા ને 1 જ કલાકની ત્યાં પરીક્ષા છે. એમાંય તમને ખ્યાલ છે કે 15 મિનિટ બીજી કાઢ નાખો કુંડાળા કરવામાં, આજુબાજુ જોવામાં, 45 મિનિટનો સમય તમને વધે. 1 કલાકની વાત કરીએ તો 1 કલાકની પરીક્ષા હોય. હવે એમાં તમે ત્યારે શું દિયો છો ને એના ઉપર છે બધું. સમજાય છે? એટલે બધું ભૂલી જવાનું છે. બધું ભૂલી જઈને ફરી એક વખત તૈયારી જે છે તૈયારીમાં લાગી જવાનું છે. આનો સાચો આન્સર શું આવે દોસ્તો? આનો સાચો આન્સર ઘણા લોકો કરે છે ઓપ્શન સી, અને ઓપ્શન સી 110 કિલોમીટર. ચાલો તો દોસ્તો વાતાવરણ જે છે બધાને ખબર છે કે વાતાવરણમાં સૌથી વધુ વાયુ કયો છે? કોણ મને કહે છે? વાતાવરણમાં સૌથી વધુ કયા વાયુનું પ્રેઝન્સ છે? આનો તમારે મને આન્સર દેવાનો છે. વાતાવરણમાં સૌથી વધુ પરસેન્ટેજમાં જો કહીએ તો કયો વાયુ હાજર છે? આનો આન્સર કરજો. જેટલા પણ લોકો આયા છો દોસ્તો, બરોબર છે, લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરતા રહેજો. નબળી કોઈ દી વાત નહીં કરવાની સાહેબ હું ફેલ થયો, હું ફેલ થયો, 9 માર્ક્સ શું કરવાનું? અરે દોસ્ત આવડી મોટી જિંદગી તારી સામે.
સમજાય છે ને? આ 0.50 માર્ક્સની જ વાત કરું, આમાંથી ઘણા છોકરાઓ સાક્ષી છે, ઘણા છોકરાઓ સામે આ એક્ઝામ્પલ છે મારું કે હું 0.50 માર્ક્સના કારણે જ હું રહી ગયો હતો. 62.50 મેરિટ અટકું હતું સાહેબ પીએસઆઈ નું, અને મારે 62 માર્ક્સ હતા. અને જો ત્યારે મેં એમ કીધું હતું કે હવે મને મન નથી લાગતું ને હવે મારે કાંઈ નથી કરવું ને હવે હું આ તે ફલાણું ઢુકડું, તો શું થાત? તો હેરાન થઈ જાત ભાઈ. સમજાય છે? તો હું હેરાન થઈ જાત, તો હું ત્યાંનો ત્યાં રહી જાત. મહેનત કરવી પડે, દોડવું પડે, આ બધું કરવું પડે સાહેબ. ફેલ પણ થઈશો, પણ નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે, અને સ્વીકારીને આગળ વધવાનું છે. પાસ થશો 110% એકવાર તમે પાસ થશો. દોસ્તો, આ વાતાવરણ જે છે, વાતાવરણમાં જેમ જેમ ઉપર તરફ જઈએ એમ અલગ અલગ વાયુનું પ્રેઝન્સ જોવા મળે. તમને બધાને ખ્યાલ છે કે વાતાવરણમાં નાઇટ્રોજન અંદાજિત 78% જેટલું એનું પ્રમાણ છે. બીજા નંબરે કોઈ હોય દોસ્તો ઓક્સિજન છે, અને એનું પ્રમાણ 20.9% છે, એટલે કે 20.99%, એટલે આપણે 21% જેટલું કહીએ છીએ. હા કે ને? આ બે વાયુ મેક્સિમમ છે. આ બે વાયુ મેક્સિમમ છે. જેમ દોસ્તો ઉપર તરફ જઈએ એમ આ વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. જેમ કે 20 કિલોમીટરની ઉપર જાઓ તમે, 20 કિલોમીટરની ઉપર જાઓ તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ શું થવા લાગશે? ઘટવા લાગશે. છઠ્ઠા ધોરણના પાઠ્ય પુસ્તકમાં આપેલી વાત કરું, બીજી મારા ઘરની કોઈ વાત છે નહીં. જ્યારે ઓક્સિજન પૂછે તો 110 કિલોમીટરની ઊંચાઈ પર, 110 કિલોમીટરની ઊંચાઈ પર ઓક્સિજન ઘટવા લાગવાનું છે. ત્યાંથી ઉપર જે 130 કિલોમીટરની ઊંચાઈ પૂછે તો દોસ્તો એમાં નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન ઘટવા લાગશે. તો આ પાઠ્ય પુસ્તકમાં આપેલી બાબતો છે, આને ગોખી નાખવાની છે કે પૃથ્વીની સપાટી પર જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ વાયુઓનું પ્રમાણ જે છે, પર્સન્ટેજ છે, ઘટતું જાય છે. રાઈટ? અને આ વાત કરી છે વાતાવરણની. અને વાતાવરણ એટલે શું તમને બધાને જાણ છે કે પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈએ વિવિધ વાયુનું બનેલું એક આવરણ ફેલાયેલું છે, અને આ આવરણને આપણે વાતાવરણના નામે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં કહીએ તો આને આપણે એટમોસ્ફિયર કહીએ છીએ. રાઈટ? એક જોયું લિથોસ્ફિયર, એક છે એટમોસ્ફિયર, હજી છે હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર એટલે જલાવરણ. જલાવરણ એટલે પાણી જ્યાં જ્યાં જોવા મળે ત્યાં. બરાબર? સૌથી વધુ જળ ક્યાં જોવા મળશે? સૌથી વધુ જળ જોવા મળશે સમુદ્રમાં. સૌથી વધુ જળ જોવા મળશે સમુદ્રમાં. સમુદ્રમાં પૃથ્વીનું કેટલા ટકા જેટલું પાણી છે દોસ્તો, એવો પ્રશ્ન જો કદાચ પૂછે તો આન્સર કરજો 97%. અરે બાપ રે! એનો મતલબ એવો થયો કે હવે તો 3% જેટલું જ વધ્યું સાહેબ. સમજાઈ ગયું. આ બાકીનું 3% રહ્યું અમારે નર્મદામાં, હે ને? હા. ના સાહેબ, અમે સુરત રહી, તાપી. સુરનગર વાળા કે સાહેબ ભોગાવામાં, હે ને? રાજકોટ વાળા કે સાહેબ આજી અમે રાજી. સમજાઈ ગયું દોસ્તો? આ બધી ભૂલો છે તમારી. રાઈટ? આ 3% છે ને, એ 3% માં મેક્સિમમ પાણી ક્યાં છે ખબર છે? જે જગ્યાએ પર હિમચ્છાદિત વિસ્તાર છે, જે જગ્યાએ પર ગ્લેશિયર્સ છે ત્યાં, જેને આપણે શું કહીએ? જેને આપણે હિમનદ કહીએ. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, હિમાલય વગેરે જેવા વિસ્તારોમાં પાણી જે છે એ પાણી બરફ સ્વરૂપે ફેલાયેલું છે. બાકી હવે વધ્યું શું? સરોવરો, નદી, તળાવ, ઝરણાઓ અને ભૂગર્ભીય જળ. આ બધું ભેગું કરીએ ને, બરફ બધું ભેગું કરીને તો 3% જેટલું થાય. હવે વિચારવા જેવી વાત એ છે કે સાહેબ, વિશ્વની સૌથી લાંબી નદી છે ને એ 13 દેશમાં પસાર થાય. સમજવા જેવી વાત છે. અને છતાંય આપણે શું કહીએ ખબર છે? આપણે જ્યારે આપણામાં ઘૂસીએ છીએ, આપણા ભારતમાં આવીએ છીએ ને આપણે એમ કહીએ સાહેબ અમારી નદી છે ને, અમારી નદી 3 દેશમાં જ પસાર થાય છે. અને આ 3 દેશો કયા? તો કે સાહેબ એ તિબેટ થી નીકળે છે, ભારતમાં આવે છે, પાકિસ્તાનમાં જાય, એનું નામ સિંધુ છે. આપણે એમ થાય ઓહો જબરી. બરાબર? પછી સાહેબ આપણે આપણા ગુજરાતમાં આવે સાહેબ, નર્મદાનો તો કોઈ જોડ જ નહીં હો. 160 કિલોમીટર ગુજરાતમાં વહે અને 1312 કિલોમીટરની કુલ લંબાઈ છે. સમજો દોસ્તો, તમે નર્મદા જોઈ હશે, કદાચ ફોટોમાં જોઈ હશે. આ જ નર્મદાની કેનાલ જે છે એ કેનાલ સૌની યોજના વટે આખા સૌરાષ્ટ્રમાં, અને સાથોસાથ આ જ નર્મદાની કેનાલ કચ્છના રણ સુધી પાણી પહોંચાડે છે. અને છતાંય તમને કહી દઉં કે નર્મદાનું જેટલું પણ જળ છે એ જળનો મેક્સિમમ જે જથ્થો છે એ જથ્થો સમુદ્રમાં વહી જાય છે. ક્યાં વહી જાય છે દોસ્તો? એ સમુદ્રમાં વહી જાય છે. તો સમજવા જેવી વાત એ છે કે આખા પૃથ્વી પર માત્ર 1% જેટલું પાણી જે છે એ પાણી પીવા યોગ્ય છે. અને આ પીવા યોગ્ય પાણી જે છે એ પાણી મુખ્યત્વે નદીઓમાં જોવા મળશે, અને આ નદીઓ જઈને પાછા સમુદ્રને મળી જાય છે. તો આપણી પાસે પાણી છે જ નહીં, એટલા માટે કે છે પાણી અને વાણી, આ બે જે છે એ બે આપણે વિચારીને વાપરવાની છે. સમજાઈ ગયું કે નહીં? આમાં સાચો આન્સર શું આવે દોસ્તો? આમાં સાચો આન્સર શું આવશે?
સાચો આન્સર જે છે ઓપ્શન સી આવશે 110 કિલોમીટર. કેટલા કિલોમીટર? 110 કિલોમીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3 ત્રગડે 3. સમુદ્રની સપાટીથી લગભગ કેટલા મીટર વધુ ઊંચાઈ ધરાવતા તેમજ તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત તરીકે ઓળખવામાં આવે છે? Question number 3, what will be the right answer, my dear friends? ચલો ઓકે, ઓપ્શન બી 900 મીટર. ઓકે ચલો, નો ઇસ્યુ, કાંઈ વાંધો નહીં. ચલો બી, ઓકે કાંઈ વાંધો નહીં. ચલો બી તરફ મેક્સિમમ લોકો જાય છે, રાઈટ? સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ ને બધું આવશે, બરાબર ને? થોડોક મને સેટ થઈ જવા દો, હરખો હજી સેટ થઈ જવા દો. હજી જો આમાં આજે આ લાસ્ટ ટાઈમ આપણે થોડોક વોઇસનો ઇસ્યુ આવ્યો હતો, આજે ક્લિયર કરી નાખ્યો. ત્યાં તમને ધૂંધળું દેખાય છે, એ કાલ ક્લિયર કરી નાખી. એટલે ધીમે ધીમે બધું ક્લિયર થઈ જવા દો. જેવું ક્લિયર થઈ જાય એટલે પછી સાહેબ ચોખ્ખું પ્રસારણ આવશે, ચિંતા કરતા નહીં. કારણ કે સાહેબ આપણે કઈ સંસ્થા સાથે જોડાયેલા છીએ? વેબ સંકુલ સાથે જોડાયેલા છે, રાઈટ? જે માત્ર ને માત્ર વિદ્યાર્થી હિતનું કામ કરે છે. અને એ વિદ્યાર્થી હિતના કામ ઉપરથી મને એક વાત યાદ આવી દોસ્તો, કે છે ને, કે નથી કહેતા કે દરિયા જેવું દિલ, રાઈટ? કે જેનું દિલ જે છે એ દિલ દરિયા જેવું છે, તે બહુવ્રીહી આમ જોઈએ તો. ઓકે, હવે એ જ દરિયા દિલ જે આપણે વિકાસ સાહેબને ઓળખીએ છીએ વર્ષોથી, છોકરાઓના ખાસ કરીને પરીક્ષાની તૈયારી કરનાર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે, એ તમામના દિલમાં જેને એક પોતાનો ફોટો જે છે એ ફોટો ચિપકાવી દીધો છે દોસ્તો, એવા વિકાસ સાહેબ જે છે એ સાહેબ એક આજે જ તે લગભગ તમે એક વાત સાંભળી હશે કે જે પણ વિદ્યાર્થીઓ કોરોના કાળ દરમિયાન પોતાના માતા પિતાની માતૃછાયા પિતૃછાયા ગુમાવી દીધી છે, રાઈટ? એવા તમામ વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ કંઈક કરવા જઈ રહ્યું છે. જનરલ બેચ અને જીપીએસસીની બેચ સવારની 8 થી 10 વાગ્યાની જે બેચ જે છે દોસ્તો સ્ટાર્ટ થવા જઈ રહી છે 25 તારીખથી. એ બેચમાં પહેલા 20 વિદ્યાર્થીઓ જે છે એ પહેલા 20 વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ જાતનું પેમેન્ટ કરવાનું નથી સાહેબ. કોઈ પણ જાતની ફીસ લેવામાં આવશે નહીં. અને એને આખો કોર્સ, ઓફલાઈનનો કોર્સ, જે બધા ફેકલ્ટીઝ તમે જોયા હતા, બધા જ ફેકલ્ટીઝ પાસે ફ્રીમાં ભણાવવામાં આવશે, રાઈટ? તો આ વાતને પણ નોંધજો. તમે નથી તો તમારો કોઈ મિત્ર છે દોસ્તો કે જેને કોરોના કાળ દરમિયાન પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે, રાઈટ? મા બાપ તો પાછા ન મળી શકે, પણ છતાં પણ એક હૂંફ આપવા માટે વેબ સંકુલ તમારી સાથે છે અને તમને હિંમત આપવા માટે તૈયાર છીએ સાહેબ અમે, રાઈટ? એટલે જે પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની જો આ પ્રકારનો કેસ બન્યો હોય પોતાની સાથે કે પોતાના મિત્ર સાથે, તો જે હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને તમે તમારું નામ નોંધાવી શકો છો અને વહેલા તે પહેલાના ધોરણે 20 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે, બરાબર? ચલો, તો આમાં સાચો આન્સર શું આવે? આમાં સાચો આન્સર સાહેબ બધાને ખબર હોય, મને એટલી ખબર પડે. સાચો આન્સર જે છે, સાચો આન્સર 90. ઉભા રહ્યો. જાદવ ઇન્દ્રજીતસિંહ, 11 દેશ આવે. શેમાં 11 દેશ આવે? ચલો, મારી તમારા કોમેન્ટ ઉપર ધ્યાન છે, મને કહેજો ક્યાં 11 દેશ કયો છો તમે. ચલો આપણે આગળ જઈએ, આપણે સ્ટાર્ટ કરીએ. જો દોસ્તો, પૃથ્વીની સપાટી છે, આ પૃથ્વીની સપાટી લઈ લીધી આપણે. આ પૃથ્વીની સપાટી પર આપણને વિવિધ ભૂમિ સ્વરૂપો જોવા મળે છે અને એ ભૂમિ સ્વરૂપોમાં સૌથી ઊંચું જો કોઈ હોય દોસ્તો, તો એને આપણે કહીએ છીએ પર્વત. એને આપણે શું કહીએ છીએ? પર્વત. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. સમજાય છે? ચલો, હવે આવું કંઈક આપણને જોવા મળ્યું, રાઈટ? સાહેબ આ જોવા મળ્યું, આ શું છે વળી? તમને સમજાવું થોડીક વારમાં. આ બધા ઉપર આપણે એકદમ બેટરીથી પ્રકાશ પાડવાનો થાય છે. જોજો, સમજજો. અહીંયા સમુદ્ર છે, આ સમુદ્ર છે. હવે આ સમુદ્રની સપાટીથી 180 મીટરની ઊંચાઈ સુધી, 180 મીટરની ઊંચાઈ સુધી જે પણ ભૂમિ સ્વરૂપ આપણને જોવા મળે છે દોસ્તો, સપાટ ભૂમિ સ્વરૂપ જોવા મળે છે, એવા સપાટ ભૂમિ સ્વરૂપને આપણે ઓળખીએ છીએ મેદાનના નામે. કેના નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ મેદાનના નામે આપણે ઓળખીએ છીએ, રાઈટ? ત્યાંથી આપણે આગળ જઈએ દોસ્તો.
મેજ જેવી સ્થળાકૃતિ, મેજ એટલે કે હિન્દીમાં મેજ કહેવાય, ઇંગ્લિશમાં ટેબલ કહેવાય, બરાબર ને? ટેબલ જેવી આકૃતિ હોય, મતલબ કે આ ભાગ જે છે મેદાન કરતા તો ઊંચો છે, પરંતુ છતાં પણ સપાટ છે. કેવો છે? છતાં પણ કેવો છે? સપાટ છે. આને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ. અંગ્રેજીમાં આને આપણે પ્લેટ્યુ કહીએ છીએ અને હિન્દીમાં આને આપણે પઠારના નામે ઓળખીએ છીએ. इसे पठार कहा जाता है. क्या कहा जाता है? पठार कहा जाता है. સરજી, આ તો ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? 350 મીટરની ઊંચાઈ સુધી. કેટલા મીટરની ઊંચાઈ સુધી? 350 મીટરની ઊંચાઈ સુધીની વાત છે. ત્યાંથી આપણે આગળ જઈએ. હવે આ 350 મીટરની ઊંચાઈએ ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી આપણે જઈએ 900 મીટર સુધી. કેટલા મીટર સુધી? 900 મીટર સુધી. અને 900 મીટર સુધીની ઊંચી જે સ્થળાકૃતિ જોવા મળે છે એને આપણે ડુંગરાળ પ્રદેશ કહીએ છીએ. શું કહીએ છીએ દોસ્તો? ડુંગરાળ પ્રદેશ કહીએ છીએ, રાઈટ? ઓકે. અને અંગ્રેજીમાં આને આપણે હિલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ દોસ્તો? આને આપણે હિલ્સ કહીએ છીએ. ત્યાંથી આગળ જઈએ. 900 મીટરથી ઊંચો પછી સાહેબ એનો કોઈ તાક લાગે એવો હોય નહીં, પરંતુ હા, શંકુ આકારની એની રચના હોય, તીવ્ર ઢાળ ધરાવતો હોય, ત્યારબાદ તીવ્ર શિખરો ધરાવતો હોય. આવી સ્થળાકૃતિ જે જગ્યા પર જોવા મળે છે એવી સ્થળાકૃતિને આપણે ઓળખીએ છીએ પર્વતના નામે. દોસ્તો, આને અંગ્રેજીમાં આપણે માઉન્ટેન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? માઉન્ટેન્સ કહીએ છીએ. વન્સ અગેન, ફરી એક વખત સ્ટાર્ટ કરું છું, ફરી એક વખત સમજાવું છું. સમુદ્રની સપાટીથી 180 મીટર સુધીની ઊંચાઈ વાળો ભાગ, જેને આપણે મેદાનના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ 350 મીટર સુધીનો જે આ ઊંચાઈ વાળો ભાગ છે દોસ્તો, આને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ, રાઈટ? આ 1 નંબર છે, આ 2 નંબર છે, ત્યારબાદ આ 3 નંબર છે. હવે એ 350 થી 900 મીટર સુધીની ઊંચાઈ વાળો જે ભૂમિભાગ છે એને આપણે શું કહીએ છીએ? આપણે ડુંગરાળ પ્રદેશ કહીએ છીએ. 900 મીટર કરતા ઊંચો, શંકુ આકારની રચના હોય, તીવ્ર ઢાળ ધરાવતો હોય, રાઈટ? નોકીલે શિખર, એકદમ અણીવાળા શિખરો જે જગ્યા પર જોવા મળતા હોય એવા વિસ્તારને આપણે પર્વતના નામે ઓળખીએ છીએ. કપલેટ કે નહીં? આવશે, બધું આવશે. એ પ્રશ્નના જવાબ જ્યારે આવશે ત્યારે એનાય જવાબ દઈ દેજો, બરાબર ને? એવું લાગે તો એક વખત શેર કરી દેવાનું, લાઈક કરી દેવાનું સાહેબ. પેનડ્રાઈવ નો કોર્સ ક્યારે આવશે? આ અઠવાડિયા સુધી પૂછતા નહીં, 1 અઠવાડિયા પછી તમે તારા પ્રશ્નોને લાવજો. એકદમ પરફેક્ટલી કામ કરવા વાળી આ એકેડમી છે સાહેબ. તમારે પેનડ્રાઈવ નો કોર્સ જોઈશે, અમે 2 મિનિટમાં આપી દઈએ. કે પછી તમે લઈ લીધો છે ને દોસ્તો, હવે એમ કહી દઈએ ઓકે ચાલો કાંઈ વાંધો નહીં, વાપરો. એ પેનડ્રાઈવના કોર્સમાં કોઈ ટેકનિકલ એરર્સ છે, સમજાઈ ગયું? સોફ્ટવેર એરર જેને આપણે કહીએ એ છે કે જેના કારણે કોઈ લેપટોપમાં ચાલતું નથી, આવું બધું છે. એના પર ટેકનિકલ ટીમ આખી રાત દિવસ મહેનત કરી રહી છે દોસ્તો. જેવું કમ્પ્લીટ થઈ જશે એટલે તમને કહી દેવામાં આવશે કે હવે ચાલુ થઈ ગયો. અને જો કદાચ નહીં ચાલુ થાય તો દોસ્તો એ તમારા જે પણ પૈસા છે ને પરત પણ આપવામાં આવશે. પણ ફિંગર ક્રોસ છે, આશાઓ એવી છે કે તમારી બહુ બધી આશાઓ હતી કે પેનડ્રાઈવ કોર્સ મળે અને આપણે સક્સેસફુલી લોન્ચ પણ કરી દીધો છે, પણ કોઈ પણ સારા કામમાં વિક્ષેપ, વિઘન આવતા જ હોય છે દોસ્તો. અને એ વિઘ્નહર્તા દાદા છે એને પાર કરી દેશે, ચિંતા કરતા નહીં. હે, લાઈક અને શેર કરી દો, બસ. આ ઘટે, જિંદગીમાં બીજું કઈ ઘટતું નથી. તો પર્વત ખબર પડી ગઈ, ડુંગરાળ પ્રદેશ ખબર પડી ગઈ, ઉચ્ચ પ્રદેશ ખબર પડી ગઈ, મેદાન ખબર પડી ગઈ. હવે બધામાં આપણે વારાફરતી પડવાનું છે, પણ નેક્સ્ટ જ્યારે આપણે ટોપિક જોઈએ ત્યારે બીજી વાત કહી દો દોસ્તો. આજે રાત્રિના 12 વાગ્યા સુધી, આજે રાત્રે 12 વાગ્યા પછી આ ઓફર જે છે એ ઓફર એન્ડ થવા જઈ રહી છે. એટલે કે ટેટ ટાટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છો અને ઓનલાઈન કોર્સ જો તમે પરચેસ કરવા માંગો છો દોસ્તો, તો બધા 12 મહિના, 9 મહિના, 6 મહિના, 3 મહિના આ તમામ પર 50% ઓફ છે. ટેટ ટાટ 50 કોડનો ઉપયોગ કરશો દોસ્તો એટલે 50% ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. આ ઓફર રાત્રિના 12 કલાકે ખતમ થઈ જશે. પછી એમ કહેતા નહીં સાહેબ હું રહી ગયો. સમજાઈ ગયું? જેને લેવાની છે એની વાત કરું છું. જે શિક્ષક બનવા માંગે છે, જેના સપનાઓ જે છે એ સપનાઓ શિક્ષક બનવાના છે, એ તમામને પાંખો આપવા માટે આ કોર્સ છે દોસ્તોમાં 50% ઓફ છે. તમને ઠીક લાગે એ કોર્સ તમે પરચેસ કરી શકો છો. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નીચેનામાંથી કયો ગેડ પર્વત નથી? રોકીઝ, એન્ડીઝ, હિમાલયા કે પછી સાતપુડા? જગદીશભાઈ
કાંઈ વાંધો નહીં. તમારે તમારી વાત જે છે એને પણ મેં નોંધી છે, બરાબર ને? આપણે નેક્સ્ટ ટાઈમ એવું કરશું, તમે કહેશો એ કરશું, આપણે ચિંતા ન કરતા. અત્યારે આપણે આપણામાં ધ્યાન દઈએ. ચલો, એક ને એક વાત કરવાનો કોઈ મતલબ નથી. હું તમારી પછી કોમેન્ટ નહીં જોઉં, એટલું યાદ રાખજો, બરાબર? તમારી પછી કંઈક સારી કોમેન્ટ હશે, કંઈક તમારો ક્વેશ્ચન હશે, એને હું ઇગ્નોર કરીશ. જેનો કોઈ મતલબ નથી ને એને પછી ભૂલી જવાનું સાહેબ, ત્યાંથી આગળ વધવાનું. આમાં આપણે પછી કાંઈ થઈ શકે એમ છે નહીં. ભણાવવામાં કાંઈ કન્ટેન્ટમાં કાંઈ ઘટતું હોય તમે મને કહો. ઓકે ઓકે, લગભગ લોકો ઓપ્શન ડી તરફ જાય છે, અને જે પણ ઓપ્શન ડી તરફ જાય છે ને બધાને મારા તરફથી 1 કરોડ રૂપિયાનું નગદ પુરસ્કાર છે. કારણ કે 7 પૂડા જે છે એ 7 પૂડા સાચો આન્સર છે. ને બધા એમ પણ કહી દીધું, કેટલા હોશિયાર છોકરાઓ છે કે સાહેબ આ ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે. શેનું એક્ઝામ્પલ છે? આ ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે, રાઈટ? આને આપણે ઇંગ્લિશમાં બ્લોક માઉન્ટેન્સ કહેશું. શું કહેશું? બ્લોક માઉન્ટેન્સ કહેશું. હે સાહેબ, આ તો ફિઝિકલ જીઓગ્રાફીના કોન્સેપ્ટ છે. હા મિત્રો, ફિઝિકલ જીઓગ્રાફીના જ કોન્સેપ્ટ છે, અને આ બધા જ કોન્સેપ્ટ તમારા ધોરણ નંબર 6 માં આપેલા છે. ક્યારે વિચાર્યું નહીં હોય, પણ છતાં એવું તમને કહું. પર્વતની ડેફિનેશન ભણ્યા આપણે. હા સાહેબ, પર્વતની ડેફિનેશન ભણ્યા. શું ભણ્યા સાહેબ? કે સાહેબ સમુદ્રની સપાટીથી લઈ અને 900 મીટર કરતા ઊંચા ભૂમિ ભાગો છે, તીવ્ર ઢાળ ધરાવતા શિખરો છે, એકદમ નોકીલા શિખરો છે, શંકુ આકારની રચના છે, આ બધાને પર્વતના નામે ઓળખીએ છીએ. હવે એનું આપણે ક્લાસિફિકેશન કરીએ. એ જ પર્વત જે છે એ પર્વતનું ક્લાસિફિકેશન કરીએ. ક્લાસિફિકેશન બોલે તો સિમ્પ્લિફિકેશન બોલે તો સાહેબ કોઈ પણ વસ્તુ જટિલ સ્વરૂપમાં હોય એને સરળ સ્વરૂપમાં એને રૂપાંતરિત કરવી અને આપણે ક્લાસિફિકેશન કહીએ છીએ. આ પર્વતને અલગ અલગ રીતના આપણે ભણીએ છીએ. એના એક્ઝામ્પલ્સ જે છે એ પણ આપણે જોશું. એક પ્રકાર છે એનો છે ખંડ પર્વત. સાહેબ નામ સાંભળ્યું હશે કદાચ તમે. એક પર્વતનો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ ગેડ પર્વત. કેવો પર્વત? ગેડ પર્વત. હા સાહેબ, આ નામ તો સાંભળેલું છે. એક તમે સાંભળ્યું હશે કે જ્વાળામુખી, ચંદ્રમુખી નહીં, જ્વાળામુખી, રાઈટ? જ્વાળામુખીના કારણે બનતો જે પર્વત છે તે, રાઈટ? અને છેલ્લો જે છે જેને આપણે કહીએ છીએ અવશિષ્ટ. કેવો છે દોસ્તો? અવશિષ્ટ પર્વત, રાઈટ? બસ આટલાને આપણે જોવાના છે. ખંડ પર્વત, ગેડ પર્વત, જ્વાળામુખી અને અવશિષ્ટ. ફરી એક વખત ડેફિનેશન લખી નાખું કે 900 મીટર જે છે એ 900 મીટર કરતા ઊંચો ભૂમિ ભાગ છે એને આપણે પર્વતના નામે ઓળખીએ છીએ. આને આપણે ભણવા માટે 4 ભાગમાં વહેંચ્યા છે, અને આ 4 ભાગને વારાફરતી સમજવાનો પ્રયત્ન કરી. સૌથી પહેલા શું સાહેબ? સૌથી પહેલા મોટી બોન હોય એના લગ્ન કરવાના હોય, નાની બોનના નો થાય, નકર ખોટું લાગે. ખંડ પર્વત ઉપર આપેલું છે તો ખંડ પર્વતના લગ્ન કરી નાખવાના થાય છે. સાહેબ આ ખંડ પર્વત બને કઈ રીતના? આ પૃથ્વીની સપાટી છે. અત્યારે જેની ઉપર તમે ઉભા છો ને પૃથ્વીની સપાટી છે. એ પૃથ્વીની સપાટી, પૃથ્વીની અંદર જે બળ લાગતા હોય એને આપણે ભૂગર્ભિક બળ કહીએ. કેવા બળ કહીએ? ભૂગર્ભિક બળ કહીએ. હવે જ્યારે આ ભૂગર્ભિક બળો લાગતા હોય છે ત્યારે 2 ભૂસ્તરો, અલગ અલગ 2 ભૂમિ સ્તરો હોય ને દોસ્તો, એ ભૂમિ સ્તરો ઉપર ખેંચાણ બળ લાગે. શું લાગે દોસ્તો? ખેંચાણ બળ લાગે. અને એ ખેંચાણ બળના કારણે તિરાડ પડે. શું પડે? તિરાડ પડે છે. અને એ તિરાડ પડે છે દોસ્તો એટલે બાજુનો ભાગ જે છે એ બેસી જાય. એક ભાગ ઊંચો દેખાય, એક બાજુના ભાગ છે એ બેસી જાય. આવી રીતના જે ખડક બને, જે પર્વત બને એને આપણે ખંડ પર્વતના નામે ઓળખીશ. ફરી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ એક જમીનનો ટુકડો છે, આ ખડક છે. સમજાઈ ગયું? અલગ અલગ ફોર્સિસ લાગે છે. અલગ અલગ ફોર્સિસ લાગતા હોવાના કારણે આ 2 ભાગ છે એ નીચે ધસી જાય છે. અને જેવા નીચે ધસી જાય દોસ્તો એટલે હવે શું બનવાનું છે તમને ખબર પડી ગઈ છે. કે નીચે ધસી ગયો એટલે આ ભાગ તો ઊંચોનો ઊંચો એમ નામ જ છે. પણ જ્યારે ભૂદરભાઈ અહીંયા આવીને જોશે, ત્યારે ભૂદરભાઈને ખબર પડશે કે લે આ તો ઊંચું છે. સમજાઈ ગયું? અને હવે જે અત્યારે અહીંયા અત્રે આપણી સમક્ષ જે ઉપસ્થિત છે આને આપણે ખંડ પર્વતના નામે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં આને આપણે કહીએ છીએ બ્લોક માઉન્ટેન. કેવો માઉન્ટેન કહીએ છીએ દોસ્તો? બ્લોક માઉન્ટેન. એ કોઈ ફોલ્ડેડ માઉન્ટેન, એ કોઈ બ્લોક માઉન્ટેન, ધીસ ઇઝ બ્લોક માઉન્ટેન. આને આપણે કહીએ છીએ ખંડ પર્વત. અને ખંડ પર્વતના એક્ઝામ્પલ પૂછે દોસ્તો તો કહેજો કે અમારા સાહેબે ભણાવ્યા હતા. ખંડ પર્વતના એક્ઝામ્પલમાં તમારે નીલગિરી પર્વતમાળા લેવાની છે.
કઈ પર્વતમાળાને લેવાની છે? નીલગિરી પર્વતમાળાને લેવાની છે. તમારે સાતપુડા પર્વતમાળાને લેવાની છે. તમારે વિંધ્યાચલ પર્વતમાળાને લેવાની છે. તો વિંધ્યાચલ પર્વતમાળા છે, નીલગિરી પર્વતમાળા છે, સાતપુડા પર્વતમાળા છે. ધીસ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ બ્લોક માઉન્ટેન. આ બધા જ એક્ઝામ્પલ છે ખંડ પર્વતના. કેના એક્ઝામ્પલ છે દોસ્તો? ખંડ પર્વતના એક્ઝામ્પલ છે. સમજાય છે? તબલા તોડ સમજાય છે? એક વખત હા પાડજો અને લાઈક કરજો. જો લાઈક થઈ ગયું હોય તો શેર કરી દેજો. ચલો. જો એક કવિ આવ્યા છે કે કાચા બદામ, મિત્રો કાચા બદામ. ચલો ચલો, ઇટ્સ ઓકે. તો વિંધ્યાચલ પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા, ખંડ પર્વતનું એક્ઝામ્પલ. ખંડ પર્વત કઈ રીતના બની એ જોઈએ. હવે આપણે ગેડ પર્વત તરફ જઈએ. કેના તરફ જઈએ? ગેડ પર્વત. અંગ્રેજીમાં આને આપણે શું કહીએ છીએ? અંગ્રેજીમાં આપણે આને કહીએ છીએ ફોલ્ડેડ માઉન્ટેન. શું કહીએ છીએ દોસ્તો? આને આપણે કહીએ છીએ ફોલ્ડેડ માઉન્ટેન. રાઈટ, ફોલ્ડેડ માઉન્ટેન. હવે સાહેબ ફોલ્ડેડ માઉન્ટેન કઈ રીતના બને? બહુ સાદી રીતના સમજાવું. તમે તમારા ઘરમાં, કદાચ તમારા ઘરમાં ઇસ્ત્રી ન હોય, ઇસ્ત્રી નથી કીધું, ઇસ્ત્રી કહું છું, કે ઇસ્ત્રી ન હોય ત્યારે તમે ઇસ્ત્રી ક્યાંક બીજે દેતા હશો. ભાઈ આ ઇસ્ત્રી જે છે ઇસ્ત્રી કરી દેજો. નોર્મલી 9 રૂપિયા કે 12 રૂપિયા 15 રૂપિયા લે. સમજાઈ ગયું? અને એ જયારે ઇસ્ત્રી કરીને કપડા આવે ત્યારે તમને ખ્યાલ હોય તો અહીંયા આ ભાગે ઘીસી પડી ગઈ હોય, જેને આપણે ઘેડ કહીએ. શું કહીએ? ઘેડ. દોસ્તો હકીકતમાં એને ઘેડ કહેવાતી જ નથી. સમજાઈ ગયું? જેને આપણે ઘેડ કહેવાતી જ નથી, પણ આ ગેડમાંથી એને ઘેડ કરી નાખી. નથી કહેતા તમને ઘેડ પડી? તમને ઘેડ પડે છે? સમજાઈ ગયું? આ ઘેડ પડે એટલે શું? ગેડ પડી. શું પડી? ગેડ પડી. હવે આને કઈ રીતના સમજીશું? ફોર એક્ઝામ્પલ, અહીંયા એક રૂમાલ છે અને એ રૂમાલ જે છે એ રૂમાલમાં અહીંયાથી ભૂદરભાઈ બળ લગાડી રહ્યા છે અને ભૂદરભાઈ અહીંયાથી બળ લગાડે. ભૂદરભાઈ વિશાળ છે, આમ બળ લગાડી રહ્યા છે. અને જ્યારે ભૂદરભાઈ બળ લગાડી રહ્યા છે ત્યારે હવે આ રૂમાલ છે ને દોસ્તો, એ રૂમાલો કેવો થઈ ગયો છે? આવો કંઈક થઈ ગયો છે. રૂમાલમાં ઘેડ પડી ગઈ છે. શું પડી ગઈ છે? રૂમાલમાં ઘેડ પડી ગઈ છે. પણ ભૂદરભાઈનો રૂમાલ બહુ ઝીણો એવો સાહેબ. પૃથ્વી બહુ વિશાળ છે, બહુ મોટી છે અને પૃથ્વીમાં અલગ અલગ ખંડીય પ્લેટો છે, અલગ અલગ પ્લેટો છે, અલગ અલગ તકતીઓ છે. અને એ જ્યારે ભૂતકતીઓ એકબીજાથી દૂર જતી હોય કે એકબીજાથી નજીક આવતી હોય તો અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે. જ્યારે કોઈ ભૂતકતી સાથે ટકરાય છે, સમજાય છે? જ્યારે કોઈ ભૂતકતી સાથે ટકરાય છે, રાઈટ, અને એ ટકરાવાના કારણે જે ઓલી ફોલ્ડ પડે છે, જે ઘેડો પડે છે, ત્યાં જે પર્વતમાળાનું નિર્માણ થાય ને એને આપણે ગેડ પર્વતના નામે ઓળખીએ. આનું એક્ઝામ્પલ કદાચ જોવું હોય તો સાહેબ, વિશ્વની સૌથી વિશાળ ફોલ્ડેડ માઉન્ટેન, વિશ્વની સૌથી યુવાન ફોલ્ડેડ માઉન્ટેન પૂછે તો એનું નામ છે હિમાલય. સાચો આન્સર શું દોસ્તો? સાચો આન્સર છે હિમાલય. અને હિમાલય ઓસ્ટ્રેલિયામાં કોઈ દિવસ જાતો નથી. એટલા માટે કહું છું કે પીએસઆઈ ની પરીક્ષામાં પ્રશ્ન હતો હિમાલય ક્યાંથી પસાર થાય છે, હું ઓસ્ટ્રેલિયા કરીને આવી ગયો હતો અને મારો આન્સર ખોટો પડ્યો હતો. સમજાય છે? રાઈટ, મારો આન્સર ખોટો પડ્યો હતો. નહીં ખોટો પડ્યો એટલે 1 માર્ક ગયો, 1 માર્ક ગયો અને સાથે સાથે 0.25 બીજા ગયા. મારે 1.25 માર્ક્સ ગયા અને હું રહી ગયો તો 0.50 માર્ક્સ છે. પણ આજે હું કુદરત જે છે એ કુદરતને થેન્ક યુ કહું છું, કારણ કે હું 0.50 પાસ થઈ ગયો તો માત્ર પીએસઆઈ બનીને સીમિત રહી જાય. પરંતુ મારામાં વિદ્યાર્થીઓને ભણાવવાની જે કળા છે એ કદાચ મને જ ખબર ન પડે, પણ આજે આટલો લાખો વિદ્યાર્થીઓનો પ્રેમ જે છે એ પ્રેમ મળ્યો એની પાછળનું કારણ મારી નિષ્ફળતા છે. એટલે જે ભાઈ 0.50 રહી ગયા ને બધાને કહું છું, જે રહી ગયા હશે કે રહી જશે કોઈ દી મૂંઝાવાનું નથી સાહેબ. જે થાય છે બેસ્ટ થાય છે. જે જો બીત ગઈ સો બીત ગઈ, બરાબર ને, એને જવા જ દેવાનું જ છે, રાઈટ. અને આપણે આગળ વધવાનું છે. ઓકે, એક સમય આવશે સાહેબ 100% રિઝલ્ટ મળવાનું છે. ખાલી મહેનત કરતું જવાનું છે. ડન? ચલો, ઓકે. ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત. ગેડ પર્વતના એક્ઝામ્પલ આપો. ચલો, હિમાલય તો કહી દીધું. હિમાલયની સાથે સાથે રોકી પર્વતમાળા. કઈ પર્વતમાળા છે? રોકી પર્વતમાળા. અને રોકી પર્વતમાળાની સાથે સાથે છે એન્ડીઝ પર્વતમાળા. કઈ પર્વતમાળા છે? એન્ડીઝ પર્વતમાળા. આ બે પર્વતમાળાના નામ તમારે યાદ રાખવાના છે. એક છે રોકી અને એક છે એન્ડીઝ. આવું રોકી કઈ જગ્યાએ? તો કે ઉત્તર અમેરિકામાં. ક્યાં આવે? ઉત્તર અમેરિકામાં.
જ્યારે એન્ડીઝ પર્વતમાળાની વાત કરીએ દોસ્તો તો એ થશે દક્ષિણ અમેરિકામાં. હવે ઘણા છોકરાઓ છે ને બચારા હોશિયાર હોય, એને ખબર છે કે રોકી અને એન્ડીઝ કાં ઉત્તર અમેરિકામાં કાં દક્ષિણ અમેરિકામાં છે, અહીંયા સુધી તો એને ખબર જ છે. પણ હવે એ હલવાણા ક્યાં ખબર છે? હવે એ ત્યાં હલવાણા દોસ્તો કે રોકી ક્યાં આવે અને એન્ડીઝ ક્યાં આવે ને એમાં મિશ્ર થઈ જાય છે. દોસ્તો તમે મને કહેજો, તમારે મને કહેવાનું છે ઉત્તર અમેરિકા, ઉત્તર અમેરિકામાં કેવી ચામડીના લોકો રે? એકદમ ગોરા ચિટ્ટા રે. કેવા રે દોસ્તો? એકદમ ગોરા ચિટ્ટા. સમજાઈ ગયું? એકદમ ગોરા ચિટ્ટા. એની ભેગું તમે કદાચ આમ હાથ મિલાવ્યો હોય ને, હાથ આમ જોશથી, તો તમને કાયદેસર દેખાય આવે કે આવી રીતના લોહી અહીંથી જાય છે. સમજાઈ ગયું? એવી જ રીતના જ્યારે તમે દક્ષિણ અમેરિકા ખંડમાં જશો, આ બ્રાઝિલ ને ત્યાં બધે તમે જશો, પેરુમાન બધી આ જગ્યાએ તમે આટા મારશો દોસ્તો, તો એ જગ્યાએ તમને શ્યામ વર્ણના લોકો જોવા મળશે. કેવા જોવા મળશે? શ્યામ વર્ણના લોકો જોવા મળશે. આપણને ગોરા અને શ્યામથી કોઈ મતલબ છે નહીં, પરંતુ તમને યાદ રહેજે વેસ્ટ ઇન્ડીઝ. સમજાઈ ગયું? એન્ડીઝ કેવા હોય? શ્યામ રંગના હોય. કેવા હોય? દક્ષિણ અમેરિકામાં હોય. આમ યાદ રાખવાનું. પછી તમે એમ કહો કે વેસ્ટ ઇન્ડીઝ શ્યામ વર્ણના આફ્રિકામાં તો ગયા. સમજાઈ ગયું? એમાં પછી કોઈ કાંઈ કરી શકે નહીં. જો અજયભાઈએ પકડી પાડી આ વાતને, રાઈટ? આહિર વિજયભાઈએ પકડી પાડી. વેસ્ટ ઇન્ડિઝની વાત જે છે ત્યાંથી અમને પકડી લીધી છે એ વાતને. ઓકે, ચલો. તો દોસ્તો યાદ રાખજો, રોકીઝ છે, એન્ડીઝ છે, હિમાલય છે, ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ફોલ્ડેડ માઉન્ટેન, ગેડ પર્વતમાળાના એક્ઝામ્પલ છે. ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત. સાહેબ જ્વાળામુખી પર્વત એટલે શું? પૃથ્વી રહી ને પૃથ્વી, એ પૃથ્વીનું ઉપરનું પોપડું ઠેરું છે. સમજો, જેમ જેમ નીચે જતા જાવ ને એમ ગરમીમાં વધારો થાય. અને એટલા જ માટે તમારા ઘરની આજુબાજુમાં કોઈ કૂતરી વિહાય ને દોસ્તો, તો એ કૂતરી જે છે એ કૂતરી તમને કેવા નથી આવતી કે ભૂદરભાઈ અમને એક મકાન બનાવી દો ને. તો કે કેમ? કે મેં હમણાં 5-6 બચ્ચાને જન્મ આપ્યો ને, રહેશે ક્યાં? એ ભૂદરભાઈને કેવા નથી આવતી. એ પોતાની નાની એવી બખોલ બનાવશે ને બખોલમાં રહેશે. પ્રશ્ન થશે બી બખોલમાં કેમ રહેશે? એ બખોલમાં એને હૂંફ મળી રહે. શું મળી રહી? એને હૂંફ મળી રહે. એને ત્યાં થોડોક ગરમાળો મળી રહે છે. સમજાઈ ગયું? એટલે જેમ જેમ તમે અંદર જતા જાવ એમ ગરમીમાં વધારો થતો જાય. જ્યારે તમે નાના હતા ને દોસ્તો, ત્યારે તમે ઓલો ખાડો ખોદતા અને કંઈક બનાવતા ને આવું બધું કરતા, ત્યારે તમે જોતા કે જેમ જેમ અંદર જાઓ છો એમ એમ ગરમીમાં વધારો થાય. શું થાય છે દોસ્તો? ગરમીમાં વધારો થાય છે. સમજાય છે? તો એક પૃથ્વીનું ઉપરનું પોપડું છે, એની નીચે જાઓ ને, એની નીચે તો મેટલ ને જે પણ વસ્તુઓ છે એ બધી સળગી અને સેમી સોલિડ ફોર્મમાં છે. સેમી સોલિડ એટલે જેલ જેવું, નહીં પ્રવાહી કે નહીં ઘન. સમજાય છે? અને એકદમ તરલ, એકદમ હાઈ ટેમ્પરેચર છે. અને એ શું કરે છે? ત્યાં આવી રીતના ફરે છે, આંબુડું જાંબુડું એવી રીતના. સમજાય ગયું? આવી રીતના એ ફરે છે. બરાબર ને? હવે દોસ્તો અંદર કંઈક માથાકૂટ થઈ ગઈ, અને અંદર જ્યારે માથાકૂટ થાય ત્યારે આને શું કઈ ભૂગર્ભિક બળો લાગ્યા, કંઈક માથાકૂટો થઈ. અને એ માથાકૂટના કારણે અંદર રહેલો જે લાલચોળ જે પદાર્થ છે, જેને મેગ્માના નામે ઓળખીએ છીએ, એ ઉપર તરફ આવે છે ને કે જગ્યા કરી દે દોસ્ત. સમજાઈ ગયું? અને એ જગ્યા ઓટોમેટિકલી કરી રહે છે, કારણ કે કુદરત છે. સમજાય છે? એ શું છે? એ કુદરત છે. અને અંતે અહીંયાથી એનું પ્રસ્ફોટન થશે. આ પ્રસ્ફોટનને આપણે જ્વાળામુખી કહીએ છીએ દોસ્તો. અને પ્રસ્ફોટનની બાદ એક આ પર્વત ન્યા ઉભો રહી જાય છે, એને આપણે જ્વાળામુખી પર્વતના નામે ઓળખીએ છીએ. સાહેબ એમ કઈ રીતના? તમે અમને એમ કહો કે આ કઈ જગ્યા પર છે? એક્ઝામ્પલ્સ આપો. તમે ફ્યુઝિયામાં નામ સાંભળ્યું? ફ્યુઝિયામાં નામ સાંભળ્યું? ફ્યુઝિયામાં નો સાંભળ્યું હોય તો કહું, ફ્યુઝિયામાં નામ છે. આ ફ્યુઝિયામાં છે ને એ જાપાનમાં રહેલો, આ ફ્યુઝિયામાં જાપાનમાં રહેલો એક જ્વાળામુખી છે. સાહેબ આ નો સાંભળ્યું હોય તો કાંઈ વાંધો નહીં, આ બે રન તો સાંભળ્યું હશે. હા સાહેબ સાંભળ્યું છે કે રોહિત શર્માને હલકે હાથોं से खेलकर 2 रन ले लिए, मतलब કે 2 રન લઈ લીધા. એ 2 રન નથી, આ 2 રન નામનો જ્વાળામુખી છે ભાઈ. આ શું છે? આ 2 રન નામનો એક જ્વાળામુખી છે, જે આંદમાન નિકોબાર આઇલેન્ડ છે ને, ઇઝલેન્ડ છે ને દોસ્તો, ત્યાં તમને જોવા મળશે. આંદમાન નિકોબારના જે ટાપુઓ છે ત્યાં તમને જોવા મળશે. ગિરનાર પણ એક વોલ્કેનિક ઇરપ્શનનું તે એક્ઝામ્પલ છે. પાવાગઢ પણ એક જ્વાળામુખી ઉદ્ગારનું જ એક્ઝામ્પલ છે. ધીણોધર નામનો ડુંગર પણ એક જ્વાળામુખી ઉદ્ગારનું જ એક્ઝામ્પલ છે. ચોટીલા પણ એક જ્વાળામુખી ઉદ્ગારનું જ એક્ઝામ્પલ છે. આ બધા જ્વાળામુખી ઉદ્ગારના એક્ઝામ્પલો છે, અને એના કારણે ત્યાં જે તે ડુંગરો પર્વતો બન્યા, પણ પર્વત બન્યા એને આપણે જ્વાળામુખી પર્વતના નામે ઓળખ્યા. ચલો ત્યાંથી આગળ જઈએ. અવશિષ્ટ. હે સાહેબ, આ અવશિષ્ટ એટલે શું?
હું તમને એમ કહું છું કે આજથી એકદમ 50,000 વર્ષ પહેલાની વાત છે અને 50,000 વર્ષ પહેલા ચોટીલાનો ડુંગર હતો અને ચોટીલાનો ડુંગર 50,000 વર્ષ પછી હોય? સાહેબ નો હોય. સાહેબ શું કામ નો હોય? કારણ કે એ જ ચોટીલાના ડુંગર ઉપર વરસાદ નથી પડવાનો છે. તો વરસાદ પડશે તો એનું ધોવાણ નહીં થાય, ધોવાણ થવાનું છે. એનું ખવાણ અને ધોવાણ થશે, ઇરોઝન અને વિધરિંગ થવાનું છે અને ઇરોઝન અને વિધરિંગ થશે એટલે ધીમે ધીમે કરી અને જેવલો ડુંગર હતો, ઊંચો પર્વત હતો, એ ધીમે ધીમે કરીને શું થતો ગયો? ટકો થતો ગયો. અને એક સમય એવો આવ્યો કે હવેથી ખતમ થવું છે અને એવી ખતમ થવું હોય એવી પર્વતમાળાને આપણે અવશિષ્ટના નામે ઓળખીએ છીએ અને આનું બેસ્ટ એક્ઝામ્પલ તમારી પાસે છે અને એ છે અરવલ્લી. અને આ અરવલ્લી જે છે દોસ્તો, એ અરવલ્લી એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અરવલ્લીની સાથે સાથ તમે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ જોયો હોય, મેં તમને સમજાવ્યું હતું. ભારત જે છે એ ભારત પુષ્પા છે. મતલબ કે ભારતનો પશ્ચિમનો છેડો જે છે એ ઊંચો અને પૂર્વનો છેડો ઝૂકેલો છે. એટલે અહીંથી નીકળતી નદીઓ છે ને એને આ ભાગને શું કરી નાખ્યો છે? કાપી નાખ્યો, છેદી નાખ્યો છે. સમજાઈ ગયું? અને એટલા જ માટે દોસ્તો અહીંયા તમે પૂર્વ ઘાટ છે ને, એ પૂર્વ ઘાટ, આ પૂર્વ ઘાટ પણ એક અવશિષ્ટ ગેડ પર્વત, અવશિષ્ટ પર્વતમાળાનું એક્ઝામ્પલ ગણી શકીએ. હવે આમાં ન સમજાણું હોય તમે મને કહો. 2000 છોકરાઓમાંથી 1200 છોકરાઓ છે. 2000 છોકરાઓમાંથી 1200 છોકરાઓની હાજરી છે. સમજાઈ ગયું? આજે દુઃખ લાગ્યું સાહેબ મને, બરાબર ને? ચલો, આઈ એમ ગિવિંગ માય બેસ્ટ. હું મારું બેસ્ટ આપું છું સાહેબ. હું સમજી શકું કે આ અહીંયા જે સ્લાઇડ છે એ આપણને દેખાણી નથી. એ બધી જે બાબતો છે એ બધી બાબતે હું એમ કહું છું કે એ મારો વાંક છે. પણ સાહેબ કન્ટેન્ટમાં કાંઈ જવા દેતો હોય તમને કહો. હું તમને વારંવાર અને ડબલ અક્ષરે 2 વખત લખું, ઘાટા કરીને, એટલે દેખાય અને મને બધું વંચાય છે. સમજાય છે? થોડુંક આજે એકદમ રફ વર્ક લઈને આવ્યા હોય એવું લાગે છે, પણ હું તમને પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ને દોસ્તો, ત્યારે આપણે આનાથી પણ સારું બોર્ડ વર્ક જે છે થાય અને જાડી પેન યુઝ થાય ને એવું આપણે કરશું. આ બોર્ડમાં જાડી પેન યુઝ જ નથી થતી એટલા માટે. ચલો ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5. લેહ કેટલા મીટરની ઊંચાઈએ વિકસિત શહેર છે? 3200 મીટર, 3300 મીટર, 3400 મીટર કે 3500 મીટર? હવે પાછો તમને પ્રશ્ન થવાનો છે. 100% પ્રશ્ન થાય સાહેબ કે સાહેબ આવું તો હોતું હોય છે, આવા થોડાક પ્રશ્ન પૂછાય. પણ પ્રશ્ન પૂછી નાખ્યો, લ્યો ક્યાં જઈશું? આ પ્રશ્ન પૂછી નાખ્યો અને આ પ્રશ્ન પણ યાદ રાખજો, તમારા ધોરણ નંબર 6 ની પાઠ્યપુસ્તકમાં આપેલો છે. રાઈટ? ચલો, હલ્લા બોલ નહીં આવે. હલ્લા બોલની જગ્યાએ કંઈક નવા બોલ આવશે, બરાબર ને? પણ તમે જોડાયેલા રહેજો. આ વેબ સંકુલની ટીમ છે સાહેબ, આ તમારા માટે સારામાં સારું કંઈક વિચારતી હોય છે. એટલામાં આવી ગયું બધું. હું વધુ એક્સપ્લેન કરવાનો નથી એમાં. સમજાઈ ગયું? તમારા માટે સારામાં સારું આવશે એ ફિક્સ છે. યોર ફર્સ્ટ ડે ઇન માય લેક્ચર. ઓકે, ચલો. મેગા લેક્ચર નથી પણ આવશે. આ ચેનલ ઉપર મારો મેગા લેક્ચર નથી પણ આવશે. રાઈટ? જેવી રીતના સાહેબ મને કહે છે કે સાહેબ આની કોર તીર છોડી દેવાનું થાય છે, એની કોર છોડી દેવાનું થાય છે, અને સાહેબ નક્કી કરીને જ બેઠા છે કે વિદ્યાર્થીઓને હારામાં હારું આપવું. એટલા માટે જો ગુજરાતની સારામાં સારી ટીમ ભેગી કરી છે. તમે ફેકલ્ટીના બધાના નામ તો જુઓ. રાઈટ? એકદમ પરફેક્ટ ચાલે છે, નો પ્રોબ્લેમ. ચાલો ત્યારે સાચો આન્સર 3500 મીટર છે. શું છે દોસ્તો? 3500 મીટરની ઊંચાઈ પર આ સ્થિત છે. લેહ નામનું શહેર જે છે, લેહ નામનું શહેર 3500 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ચલો, બધું રેડી છે ને? કમ્પ્લીટ છે ને? ચલો, બસ આવા લોકોની જરૂર છે. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ને. ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે પછી આંધ્રપ્રદેશ?
ચલો, જો તમારે વેબ સંકુલની ટીમ અને એ ટીમથી થોડોક પણ ફાયદો થતો હોય દોસ્તો, થોડોક કહું છું, 1% વાત કરું છું, તો તમે અમને કઈ રીતના તમારું કોન્ટ્રીબ્યુશન કઈ રીતના હોઈ શકે આ સંસ્થા તરફનું, તો જે પણ શિક્ષકો આવે છે અહીં ભણાવવા, મારો નહીં શેર કરો ચાલશે, ચલો બરાબર, નકર તમને એમ થશે કે સાહેબ તો સ્વાર્થી છે, રાઈટ? જે પણ શિક્ષકો અહીંયા ભણાવવા આવે છે દોસ્તો, તમારા માટે સારામાં સારું કન્ટેન્ટ તૈયાર કરીને આવે છે, રાઈટ? એના લેક્ચર્સને શેર કરો, એવા લોકો સુધી પહોંચાડો જેને કામ લાગે. ઓકે, ઓપ્શન ડી કે છે બધા, ઓપ્શન ડી તરફ જાય છે. ઓકે ઓકે ચલો, ઓકે બી તરફ જાય છે, ડી તરફ નહીં. ડી વાળી બાત તો ચલી ગઈ. ચલો, સાચો આન્સર મહારાષ્ટ્ર છે. લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ભાઈ મહારાષ્ટ્રમાં આવેલો છે. હવે પાછો બીજા નંબરનો ટોપિક આપણી સામે આવ્યો અને એ ટોપિક અહીંયા આપણે જોઈ લઈએ. બીજા નંબરનો ટોપિક આપણી સામે આવ્યો અને એ ટોપિક કયો છે? એ ટોપિક છે ઉચ્ચ પ્રદેશ. એ ટોપિક કયો છે? ઉચ્ચ પ્રદેશ. બોલે તો પ્લેટ્યુ. ચલો, હવે બધાને દેખાશે, કોઈ નહીં દેખાય એવું બનશે નહીં, બરાબર? બીજો ટોપિક આવ્યો છે દોસ્તો અને એ ટોપિક છે પ્લેટ્યુ એટલે કે ઉચ્ચ પ્રદેશ. તો આપણે ઉચ્ચ પ્રદેશ જે છે, ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી લઈ લઈએ. ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી લઈ લઈએ. સાહેબ સૌથી પહેલા તો એની ડેફિનેશન હોવી જોઈએ, તમને બધાને ખબર છે કે સાહેબ જ્યારે સમુદ્રની સપાટીથી 180 મીટર સુધી પહોંચ્યા હતા, તમે એને મેદાનો કીધા હતા, 350 સુધી ઉચ્ચ પ્રદેશો આપણે જોયા હતા. 350 જે છે 350 કરતા ઊંચા હતા ઉચ્ચ પ્રદેશના નામે એને આપણે ઓળખ્યા, બરાબર? ચલો, તો એ ઉચ્ચ પ્રદેશ છે. હવે આ ઉચ્ચ પ્રદેશ જે છે એના અલગ અલગ પ્રકાર છે અને આપણે ભણવા માટે અલગ ભાગમાં વહેંચીએ છીએ. કોઈને ખબર હોય તમારે મને આન્સર દેવાનો છે, કયો આન્સર, મતલબ કે કેટલા પ્રકાર છે, કેટલા ટાઈપ્સ છે? 3 ભાગ છે. કેટલા ભાગો છે? એને આપણે સરળતાથી ભણવા માટે એને 3 ભાગમાં વહેંચીને ભણીએ છીએ. 3 પ્રકારો છે અલગ અલગ. સાહેબ આ 3 પ્રકારો કયા કયા? તમે સાંભળ્યું હશે, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ઓકે સાહેબ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ સાંભળેલું છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પછી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. શું છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ચલો, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને હવે છેલ્લો છે ને આપણે કીધું ખંડીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? ખંડીય ઉચ્ચ પ્રદેશ. બોલવું જોઈએ 3 ભાગ, 3 ભાગ લખો તો ફરી એક વખત. ઉચ્ચ પ્રદેશ એટલે 350 મીટર સુધી ઊંચો ભાગ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ, આ એના 3 ભાગ છે. ચલો, તો હવે આપણે જોઈ લઈએ આ 3 ભાગમાં સૌથી પહેલા મોટી બોનના લગ્ન કરવાના છે. મોટી બોન કોણ છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ મોટી બોન છે, હે ને? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું છે? કઈ રીતના આપણે ડિફાઇન કરશું? તો બંને તરફ પર્વતમાળાઓ હશે. બંને તરફ શું હશે? બંને તરફ પર્વતમાળાઓ હશે. અહીંયા પર્વત છે, આ પર્વત છે દોસ્તો, અહીંયા પણ પર્વત છે અને આ બે પર્વતોની વચ્ચેનો જે આ અપલેન્ડ છે, ઊંચો ભાગ છે. સાહેબ આ તો ઊંચો નથી, નીચો છે, પણ જ્યારે સમુદ્રની સપાટીથી જોઈએ 100% આ ઊંચો છે. અને આવા ઉચ્ચ પ્રદેશને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ દોસ્તો? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. આંતર પર્વતીય એટલે શું? કે એની ફરતે ફરતે પર્વતો હોય, પર્વતોથી ઘેરાયેલો ઉચ્ચ પ્રદેશ. હે સાહેબ, આનું એક્ઝામ્પલ કહી શકો તમે? આ તમે દોરીને તો દેખાડ્યું, પણ આનું એક્ઝામ્પલ કહી શકો? તિબેટનો ઉચ્ચ પ્રદેશ. કેનો ઉચ્ચ પ્રદેશ? તિબેટનો ઉચ્ચ પ્રદેશ. જો તમે કદાચ ઇન્ડિયન જ્યોગ્રાફી ભણ્યા હોય, વર્લ્ડ જ્યોગ્રાફી ભણ્યા હોય તો હિમાલય છે, ઉપર કુનલુન-શાન, ટિયાન-શાન છે, રાઈટ? મહા હિમાલયનો ભાગ છે. એની ઉપર તો કે એની ઉપર પરા હિમાલય છે દોસ્તો. અહીંયા 3000 મીટરની ઊંચાઈ પર આવેલો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આપણે તો 350 કીધો હતો, પણ આ ઉચ્ચ પ્રદેશ 3000 મીટરની ઊંચાઈ છે. સાહેબ તમે તો કન્ફ્યુઝ કરો છો યાર. તમે થોડીક વાર એમ કે 350, થોડીક વાર એમ કે 3000 મીટર. આમ નહીં રમતા, એમ નો હાલે. ભૂગોળમાં ડેફિનેશન્સ છે ને એ એના સ્થળ આધારિત નક્કી થતી હોય છે. 350 મીટર તો કીધું જ તે, પણ જો દોસ્તો આવી મેજ આકારની સ્થળાકૃતિ હોય તો એને ઉચ્ચ પ્રદેશ જ કહેવાય. અને એટલા માટે તિબેટનો ઉચ્ચ પ્રદેશ બહુ ઊંચાઈ પર આવેલો ઉચ્ચ પ્રદેશ, 3000 મીટરની ઊંચાઈ પર છે, છતાં એને પર્વત નથી કહેતા, એને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ.
मगज में चढ़ता है, टपा पड़ता है, काय वांधा पड़ता है, समझाता है ना? चलो, तो तिबेट नो उच्च प्रदेश एनु एक एग्जाम्पल है। आनी साथे साथे मोंगोलिया नो उच्च प्रदेश, केनो उच्च प्रदेश? मोंगोलियानो उच्च प्रदेश। आ बंने एना एक्जाम्पल्स छे। चलो त्यांथी आगळ जईए। सेकंड नंबर पर्वत प्रांतीय उच्च प्रदेश एटले शुं साहेब? पर्वत प्रांतीय उच्च प्रदेश एटले शुं? पर्वत प्रांतीय एटले शुं? जो साहेब एक साइड तो पर्वत हशे, कही दीधुं एने। एक साइड शुं छे? पर्वत हशे, बीजी तरफ उच्च प्रदेश ने पछी कंईक प्रांत आवेलो हशे, कोक मैदानो आवेला हशे, आवुं कंईक हशे। समजाई गयुं? अहींया शुं छे? अहींया छे पर्वत, अहींया शुं छे? कोई बीजो भूखंड छे पण पर्वत नथी, डુંગર होई शके, राइट? एने आपणे कहीए छीए पर्वत प्रांतीय उच्च प्रदेश। शुं कहेशुं दोस्तों? एने आपणे कहीए छीए पर्वत प्रांतीय उच्च प्रदेश। फरी एक वखत आंतर पर्वतीय उच्च प्रदेश, पर्वत प्रांतीय उच्च प्रदेश। साहेब पर्वत प्रांतीय उच्च प्रदेशना एक्जाम्पल पेंटागोनियानो उच्च प्रदेश जे दक्षिण अमेरिका खंडमां स्थित छे। केनो एक उच्च प्रदेश? पेंटागोनियानो उच्च प्रदेश दक्षिण अमेरिका में स्थित है। एक्जाम्पल्स याद राखजो, छठा धोरणना पाठ्यपुस्तकमां आपेली बाबत छे। काले प्रश्न पूछाय साहेब पेंटागोनियानो उच्च प्रदेश छे, केवा प्रकारनो उच्च प्रदेश छे? એટલે પછી સાહેબ મોટું જોઈને એમ કે ક્યાંથી આવ્યું નથી ખબર, એમ નહીં ચાલે। છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી છે, ચેપ્ટર નંબર 9 માંથી છે। ચેપ્ટર જોઈ લેજો, નથી ખબર મને, પણ પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ દક્ષિણ અમેરિકામાં આવેલો છે અને એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું એક્ઝામ્પલ છે। આટલું યાદ રાખવાનું। માળવાનો ઉચ્ચ પ્રદેશ પણ આનું જ એક એક્ઝામ્પલ છે। કેનો ઉચ્ચ પ્રદેશ? માળવાનો ઉચ્ચ પ્રદેશ। કદાચ ભારતમાં પૂછે તો માળવામાં આવી જવાનું છે। ચલો ત્યારબાદ આગળ વધીએ અને જોઈએ ખંડીય ઉચ્ચ પ્રદેશ। સાહેબ ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? ત્રીજો અને આ લાસ્ટ પ્રકાર ઉચ્ચ પ્રદેશનો છે, તમારે મને કહેવાનું છે સાહેબ। તો ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? જો કોઈ એક સમતલ ભૂમિ ભાગ હતો, અચાનક જ તેનું ઊંચકાણ થઈ ગયું, મતલબ કે એ ઊંચો થઈ ગયો। અરે હા સાહેબ, આ તો તમે ખંડ પર્વતની વાત કરો છો ને? એ જ વૈજ, સમજાઈ ગયું? વૈજ એવું જ તે કાંઈક, બરાબર? એવું બની શકે કે અહીંયા સમુદ્ર છે, અહીંયા શું છે દોસ્તો? સમુદ્ર છે, ને અચાનક કોઈ ભાગ ઉપસી આવ્યો, આને આમ તો જો કે ટાપુ પણ કહી શકીએ આપણે, પરંતુ જો એ સ્થળાકૃતિ ઉચ્ચ પ્રદેશ જેવી હશે તેને આપણે ઉચ્ચ પ્રદેશ કહેશું, રાઈટ? સાહેબ એક્ઝામ્પલ આપો, એમ નો ચાલે। અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, કેનો ઉચ્ચ પ્રદેશ? અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે અથવા તો એક પ્રકાર છે। સ્પેન જે છે એ સ્પેનમાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે, રાઈટ? સ્પેનની રાજધાની કઈ છે મને કહેજો। સ્પેન જે છે એ સ્પેનમાં જે આવેલો ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશને પણ આપણે કહીએ છીએ ખંડીય ઉચ્ચ પ્રદેશ। ચલો ફરી એક વખત, ઉચ્ચ પ્રદેશ 350 મીટરની ઊંચાઈ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બધી સાઈડ પર્વત હોય, વચ્ચે ઉચ્ચ પ્રદેશ હોય। એક્ઝામ્પલ તિબેટ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, એક સાઈડ પર્વત, એક સાઈડ જે હોય અને વચ્ચે અમે, રાઈટ? તો પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકાનું એક્ઝામ્પલ છે અને માળવાનો ઉચ્ચ પ્રદેશ એનું એક્ઝામ્પલ છે। ખંડીય ઉચ્ચ પ્રદેશ તો સાહેબ કે કોઈ એક ભાગ ઊંચો થઈ ગયો છે એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેશું। અરબસ્તાન અને સ્પેનનો ઉચ્ચ પ્રદેશ આનું એક એક્ઝામ્પલ છે। બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ પણ આવશે, ગ્રીનલેન્ડનો પણ ઉચ્ચ પ્રદેશ આવશે। એકદમ દશરથભાઈનું આન્સર કરેક્ટ છે। ગ્રીનલેન્ડ જે છે, ગ્રીનલેન્ડ પણ આનું જ એક્ઝામ્પલ છે, ગ્રીનલેન્ડ, રાઈટ? યાદ રાખજો દોસ્તો, આ ગ્રીનલેન્ડ રહ્યું ને એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે જે ઉત્તર અમેરિકા ખંડનો ભાગ છે। કેનો ભાગ છે? ઉત્તર અમેરિકા ખંડનો। આ બધી વાતો છે ને એકદમ મોરારી બાપુની વાતો છે, મતલબ કે અહીંથી જે પણ બોલાય છે એ વક્તાઓ, શ્રોતાઓ, ભાવિ ભક્તો મગજમાં અને સીધી ખોપડીમાં ચડાવી દેવાનું થાય છે। ડન? ચલો, સૌરભભાઈ એમ કે છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ બાકી। જો છઠ્ઠા ધોરણની પાઠ્યપુસ્તકમાં જેમ આવશે ને એમ ભણશું, આગળ જતા હજી કઈક ભણશું, ચિંતા ન કરતા, પણ અત્યારે છઠ્ઠા ધોરણની પાઠ્યપુસ્તકની વાત છે, એ લગભગ 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવી જશે। ચલો, મિસ્ટર ગબ્બર કહે છે કે દેખાતું નથી, નથી દેખાતું, 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 નથી। ચલો, નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય, દેખાય છે નહીં, નહીં દેખાય। ચલો આપણે આગળ જઈએ, ચલાવી લેવાનું હોય દોસ્તો। સાચો આન્સર આમાં આવતો તો મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ। ક્વેશ્ચન નંબર 7 છે કે ઘસારણના મેદાનોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
સંરચનાત્મક મેદાનો, નદીકૃત મેદાનો, કંપના મેદાનો કે પછી પેની પ્લેન્સ કે પેનીના મેદાનો? ઇગ્નોર કરવા. ચલો, મને એટલી ખબર પડે કે સાહેબ રેગ્યુલર આવો અને હું જેવી રીતના ભણાવું છું ને એવી રીતના લેવાનો પ્રયત્ન કરો. નો યાદ રહે ને તો પૈસા પાછા ભર્યા હોય તો. ચલો, કિનારાનો એક સાઈડ સાહેબ દરિયો હોય, એક સાઈડ કે પછી સરોવર હોય કે એવું હોય, અને એની બાજુમાં ઊંચ પ્રદેશ હોય, કિનારાનો ઊંચ પ્રદેશ કહેવાય. લ્યો હાલો હવે બોલો, આમાં સાચો આન્સર શું આવશે? હસતા રહેવાનું પણ સાચો આન્સર આપવાનો. છઠ્ઠા ધોરણમાં છઠ્ઠા ક્વેશ્ચન નો આન્સર ઓપ્શન એ કે છે. સાતમાં આવી ગયા ભાઈ. જિલ્લા સ્ટાર્ટ થશે, થોડું ખરખું સેટ તો થઈ જવા દો ભાઈ. આમાં લોચા થાય નથી. પેની પ્લેન્સ જે છે એ સાચો આનો આન્સર છે. ચલો ફરી એક વખત છેલ્લો ટકોરો, છેલ્લો દિવસ, છેલ્લી કલાકો. એટલે છેલ્લી કલાકો એટલે સાહેબ હવે માત્ર ને માત્ર 2.5 કલાક બાકી છે, રાઈટ? કે 2.5 કલાક બાકી છે. 2.5 કલાક પછી મેગા ડિસ્કાઉન્ટ છે ને એ મેગા ડિસ્કાઉન્ટ હટી જવાનું છે. 50% નો ડિસ્કાઉન્ટ જે ટેટાટ 50 કોડના ઇસ્તેમાલ કરવાથી જે મળતું હતું એ હટી જશે. કાલથી તમે આવીને એમ કહેશો કે સાહેબ 50% ડિસ્કાઉન્ટ આપો. સમજાણું? અમે તો હગાવાલા નહીં ચાલતા નહીં હે, ઠામુકા ચાલતા નહીં હે દોસ્તો. 12 મહિના, 9 મહિના, 6 મહિના, 3 મહિના इसको लगा डाला लाइफ झींगा लाला. તમને મજા આવે છે, તમારે બનવું છે સાહેબ, ટેટાટ પાસ કરવી છે, શિક્ષક બનવું છે. ટેટાટમાં જે વિષયો પર ફોકસ કરવાનો છે એ બધા જ વિષયો પર જબરદસ્ત રીતના ફોકસ કરી અને કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા આ કોર્સ તૈયાર થયેલો છે. ચલો, તો આજે હવે છેલ્લી 2.5 કલાક બાકી છે. ચલો, ચારેય બાજુ પર્વતમાળાથી ઘેરાયેલા ભૂમિભાગને શું કહેવાય? ભૂમિભાગ, ખાલી જગ્યા, ઉચ્ચ પ્રદેશ કહેવાય. આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડીય કે પછી એક પણ નહીં? આમાં માટલી ચિરાણી ભાઈ. ઓકે, ઓપ્શન એ તરફ જાઓ છો. ઓપ્શન સી, ઓકે, ઓપ્શન એ. ચલો, ઓકે, ચલો ત્યારે બધા લોકો કહે છે, કારણ કે સાહેબ આ તો ફૂટી ગયેલી વાત છે, રાઈટ? આ તો બધાને ખબર છે. અમને ખબર હોય એવો પ્રશ્ન પૂછી નાખ્યો છે. હજી થોડીક વાર પહેલા તે માટલી ચિરાણી ભાઈ આ ચાલે નહીં. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ સાચો આન્સર છે. ફરી એક વખત, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? કે સાહેબ બે કોર પર્વતમાળા હોય ને વચ્ચે ભાઈ હોય, આને આપણે કહીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય એટલે કે એક સાઈડ પર્વતમાળા હોય, પછી ઉચ્ચ પ્રદેશ હોય, કોઈ પછી ભૂમિભાગ હોય, રાઈટ? પછી ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે સાહેબ ઊંચકાઈ ગયેલો ભાગ, રાઈટ? અને એક પણ નહીં તો આવે જ નહીં. ચલો, ક્વેશ્ચન નંબર 9. હવાંગ હોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન, કિનારાનું મેદાન કે પછી સંરચનાત્મક મેદાન? આમાંથી સાચો આન્સર શું આવશે એ આન્સર કરો. હવાંગ હોનું મેદાન, એક જ મિનિટ, ઓપ્શન એ આવે છે ભાઈ, કન્ફ્યુઝ કરે મને. હવાંગ હોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન, કિનારાનું મેદાન કે પછી સંરચનાત્મક મેદાન? બસ બસ, મજા આવી મને. તમારો આન્સર જોઈ, તમારી કોમેન્ટ જોઈને મને મજા આવી સાહેબ, કે સાહેબ તમે મજા કરો, રાઈટ? તમે જે ભણાવો છો એ મહત્વનું છે. કદાચ નહીં દેખાય તોય ચાલશે. અને જો લાસ્ટ ટાઈમ જે ટેકનિકલ એરર થયો હતો અને આજે જે બોર્ડમાં એરર આવી છે, આ બેની જવાબદારી હું લઉં છું અને એ બદલ હું તમારી સામે માફી માંગુ છું.
બરાબર. આમાં કોઈ રીતના ક્યાંય વેબ સંકુલ જોડાયેલું નથી, રાઈટ. કોઈ પણ વાંક વેબ સંકુલ એકેડમીનો કે એના મેનેજમેન્ટનો નથી, માત્ર ને માત્ર મારો છે, બરાબર. પણ આપણે પ્રયત્ન કરશું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે જે રીતના આપણે ભણતા હતા, પહેલા ભણતા હતા, એવી જ રીતના તમને બધું મળે. ચલો મહેશ સોલંકી, થેન્ક યુ સો મચ, રાઈટ. જો મહેનત કરશે ને એને મળવાનું જ છે. તો મહેશભાઈ શું કહે છે કે સાહેબ આજે તમારા લેક્ચર્સના કારણે આજે એસટીઆઈ છું, બરાબર ને. તો એસટીઆઈ જેવી પોસ્ટ પર આજે તમે છો. પહેલા તો ઘણા વિદ્યાર્થીઓ કેવા છે કે મારો પાસ થઈ જાય ને પછી કે ના રે ના, અમે આ સાહેબ પાસે ભણ્યા નથી, રાઈટ. અને યાદ રાખવાનું સાહેબ, તમારું વ્યક્તિત્વ જે છે ને, વ્યક્તિત્વ નિખાલસ રાખવાનું, જે છે એને સ્વીકારવાનું કે આ સાહેબ ના કારણે મને ફાયદો થયો. તો એ સાહેબને કહેશો ને, સાહેબને બહુ આનંદ થશે. બિલીવ મી, હું ક્યારેય ફોન નથી કરવાનો કે થોડુંક આ ટેક્સેશનમાં કંઈક મને મદદ કરી આપો, પણ આનંદ થાય કે ભાઈ મારા ઘણા વિદ્યાર્થીઓ એસટીઆઈ છે, ઘણા વિદ્યાર્થીઓ ડીવાયએસપી, ઘણા વિદ્યાર્થીઓ ડીવાયએસઓ, ઘણા વિદ્યાર્થીઓ ડીવાયએસઓ છે. ડીવાયએસપી હોય એવો લગભગ મારી પાસે કોઈ એવો વિદ્યાર્થી છે નહીં, પણ ડીવાયએસઓ ઢગલો બંધ છે, એસટીઆઈ ઢગલો બંધ છે, રાઈટ. કોન્સ્ટેબલમાં ઢગલો બંધ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, આ બધા છે, બરાબર ને. પણ કોઈ દિવસ કોઈને આપણે ઉપયોગમાં લેતા નથી. આમાં સાચો આન્સર ઓપ્શન બી. લગભગ લોકો ઓપ્શન બી તરફ જાય છે. તો દોસ્તો, હવાંગોનું મેદાન જે છે એ નિક્ષેપણનું મેદાન છે. સાચો આન્સર છે તમારું હવાંગોનું મેદાન. એ કયા પ્રકારનું છે? તો કે નિક્ષેપણનું મેદાન. ઘસારણનું મેદાન એટલે શું છે? ઘસારણનું મેદાન એટલે શું? કોઈ પણ એક ઊંચો ભૂમિભાગ છે અને એ ભૂમિભાગ ઉપર વરસાદ આવે છે, રાઈટ. એ ભૂમિભાગ પર વરસાદ પડે છે, બરાબર. એના કારણે આનું શું થાય છે દોસ્તો? આનું વિધરિંગ અને ઇરોઝન થાય છે ને, આનું ખવાણ અને ધોવાણ થાય છે. અને આ ખવાણ અને ધોવાણના કારણે જે તૈયાર થયેલું મેદાન છે, એ મેદાનને આપણે શું કહીએ છીએ? એ મેદાનને આપણે કહીએ, જો અહીંયા તૈયાર થયેલી વાત છે. જ્યારે આ નિક્ષેપણનું મેદાન એટલે શું? અહીંયા જે પણ કાપ છે, નદી જ્યારે નીકળે ને ત્યારે એ અલગ અલગ ત્રણ ભાગોમાં વિભાજિત થઈને એને આપણે ભણી શકીએ. પહેલો ભાગ છે કે નદી જે છે, નદીનું ઉદ્ગમ સ્થાન, જ્યાંથી નદી નીકળે છે અને જ્યાં મેદાનને અડે છે, મતલબ કે મેદાની પ્રદેશમાં પ્રવેશે છે નદી, દોસ્તો, આ પહેલો ભાગ છે. અહીંયા શું થવાનું છે? માત્ર ને માત્ર ખવાણ અને ધોવાણ થવાનું છે. નાના નાના ટુકડાઓ છે, એ અતિ નાના નાના ટુકડાઓમાં વિભંજન પામવાના છે અને એનું અહીંયાથી ટ્રાન્સપોર્ટ થવાનું છે. શું થવાનું છે? ટ્રાન્સપોર્ટ થવાનું છે. મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જ્યારે ટ્રાન્સપોર્ટ થશે, કોઈ સમતલ ભૂમિભાગ આવશે, ન્યાનું ડિપોઝિશન થશે. ડિપોઝિશન એટલે દોસ્તો એને આપણે નિક્ષેપણ કહીએ. ગુજરાતીમાં આપણે શું કહીએ? નિક્ષેપણ. અને ન્યા જે મેદાનો તૈયાર થયા એને આપણે નિક્ષેપણના મેદાનો કહીએ. શું કહીએ છીએ? નિક્ષેપણના મેદાનો કહીએ છીએ, રાઈટ. આના એક્ઝામ્પલ્સમાં તમે ગંગા નદીનું મેદાન જે છે, આનું બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ શકો. ઓકે, ઉપર હિમાલય છે, નીચે વિંધ્યાચલ પર્વતમાળા છે. આ બધાને કોતરી અને જે કાપ પોતાની સાથે આવ્યો એને ઢહળી અને જ્યાં પાયથરોન જે મેદાનો બન્યા, ગંગા નદીના મેદાન, નિક્ષેપણનું મેદાન. સાહેબ આપણે ઘસારણના મેદાનમાં તો ત્યાંથી ક્યાં આવી ગયા? કોઈ પર્વતમાળાની વચ્ચેથી કોઈ નદી વહેતી જાય છે, સમજાય છે? ખીણો બનાવી છે અને એ ખીણોમાં જે મેદાનો બન્યા છે, એ મેદાનોને આપણે ઘસારણના મેદાનો કહીએ. કેવા કહીએ? ઘસારણના મેદાનો. પછી એવું કિનારાનું મેદાન. આ કિનારાનું મેદાન એટલે બધાને ખ્યાલ છે. નોર્મલી આપણે દરિયા કિનારાની વાત કરીએ. કેની વાત કરીએ? નોર્મલી આપણે દરિયા કિનારાની વાત કરીએ. હા સાહેબ, આવું તો સાંભળેલું છે. આ પશ્ચિમ તટ અને આ પૂર્વ તટ, આવું ક્યાંક સાંભળેલું છે અમે, હે ને? હા સાહેબ, આને અમે કચ્છ કાઠિયાવાડ તટ કહીએ છીએ, આને આપણે કહીએ છીએ કોંકણ તટ, આને આપણે કહીએ છીએ કનારા તટ, આને આપણે કહીએ છીએ માલાબાર તટ, આને આપણે કહીએ છીએ કોરોમંડલ તટ, રાઈટ. આને આપણે કહીએ છીએ ઉત્તરી સરકાર કહીએ છીએ. સમજાઈ ગયું? હા સાહેબ, આ બધું કહીએ છીએ અમે. પણ સાહેબ આ બન્યું કઈ રીતના? સમુદ્ર જે છે એ સમુદ્ર તરફનો જે ઢોળાવ છે, નદીઓ આવી અને સમુદ્રમાં જાય છે, તો સમુદ્રમાં પણ નદીઓના નિક્ષેપણ છે. સમજો, સમજાય? સમુદ્રનું અપાગમ થયું છે એટલે કે સમુદ્રની પીછેહટ થઈ છે, સમુદ્ર પાછો હટ્યો. અને જે જગ્યા પર સમુદ્ર પાછો હટ્યો, ત્યાં જે મેદાન બન્યા એને આપણે કિનારાનું મેદાન કહેવાય. પોઈન્ટ નંબર 1, સમુદ્રનું અપાગમ છે ત્યાં. અને પોઈન્ટ નંબર 2, હવે અહીંયા જે જગ્યા પર સમુદ્રમાં નિક્ષેપણો થયા હતા, તમે સાંભળ્યું હશે કે રેતીના ઢુવાના બેસી જવાથી, રેતીના ઢુવાના ઊંચકાણથી જે તૈયાર થાય છે, આવું કંઈક તમે સાંભળ્યું હશે, રાઈટ. હવે એવી રીતના જે મેદાનો તૈયાર થાય ને દોસ્તો, એ મેદાનોને પણ આપણે કિનારાના મેદાનો કહીએ છીએ. શું કહીએ છીએ? કિનારાના મેદાનો કહીએ. તમામ વિદ્યાર્થી મિત્રો પોતાના વર્તુળ જે છે, મિત્ર વર્તુળમાં લેક્ચરને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. ચલો, રાઈટ સાહેબ, સમજાઈ ગયું. તમે
અમને એટલું સમજાયું, ભૂપૃષ્ઠીય રચનાઓ જે છે એ તમે સમજાય સાહેબ, કે જેમાં તમને કીધું કે ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠમાં આપણે જોયું પર્વતો જોયા સાહેબ, એમાં આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરી સાહેબ, એમાં આપણે મેદાનની વાત કરી. આ જ મુખ્ય છે, આ ત્રણ જ મુખ્ય જોવાના છે સાહેબ. આ પર્વતો જે છે એ પર્વતોના અલગ અલગ પ્રકાર જોયા. એમાં આપણે ખંડ પર્વતની વાત કરી, એમાં આપણે ગેડ પર્વતની વાત કરી, રાઈટ. એમાં આપણે જ્વાળામુખી પર્વતની વાત કરી અને એમાં આપણે વાત કરી અવશિષ્ટ પર્વતની, રાઈટ. હવે ત્યાંથી આગળ વધી, હવે ઉચ્ચ પ્રદેશમાં જઈએ. હવે ઉચ્ચ પ્રદેશના પ્રકારો જોયા આપણે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ જોયો, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ જોયો અને ખંડીય ઉચ્ચ પ્રદેશ જોયો. હા સાહેબ જોયા, રાઈટ. હવે આ મેદાનો જે છે, આ મેદાનોના પ્રકાર ઘસારણના, નિક્ષેપણના, કિનારાનું, રચનાત્મક. સાચી વાત છે સાહેબ. પણ સાહેબ આ ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠ તમે ભણાવ્યું, હવે એની ઉપયોગિતા કહી દો ને તો બહુ મજા આવે. અમારો આખો પાઠ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો, અમે ગણીશું. સમજાઈ ગયું? તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ફરી એક વખત કહું છું કે પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી, ઈરસાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. પર્વતનો ઉપયોગ શું છે? પર્વત શું કામ મહત્વતા ધરાવે છે? દોસ્તો તમને બધાને જાણ છે કે પર્વત એક ઊંચાઈ પર આવેલા સ્થળો, આ જ સ્થળો જે છે એ સ્થળો પર અલગ અલગ ગિરી મથકો છે અને ગિરી મથક ઉપર મથુરભાઈ જાય છે ફરવા માટે, રાઈટ. મથુરભાઈ અને કોકિલાબોન જે ફરવા માટે જાય છે, મતલબ કે સાહેબ આ પ્રવાસન સ્થળો, પર્યટન સ્થળો છે. સાથોસાથ પર્વતો જે વિસ્તાર પર છે દોસ્તો, પર્વતોના વિસ્તારમાં ઘણા બધા ખનિજો મળી રહે છે. ઓકે સાહેબ, સમજી ગયો. પછી આ પર્વતો જે છે એ પર્વતોના બીજા એક્ઝામ્પલ્સ, મતલબ કે એની ઉપયોગિતા સમજાવવું હોય તો આ ઘણા પર્વતો એવા છે કે જે હિમચ્છાદિત રહે છે. અને હિમચ્છાદિત રહે છે તો ઉનાળાની ઋતુ દરમિયાન બરફ પીગળવાના કારણે પાણી પ્રવાહિત થઈ અને નદી સ્વરૂપે આગળ વધે છે. ગંગા નદી ઉનાળામાં એનું પ્રમાણ જે જળસ્તર છે એ વધુ આપણને જોવા મળે. સમજાઈ ગયું? તો એ હિમ સમજી ગયા, આપણે બરફ સમજી ગયા. ત્યાંથી આપણે આગળ વધીએ સાહેબ. આ જ પર્વતો જે છે, આ જ પર્વતમાં ઘણી બધી નદીઓના ઉદ્ગમ કેન્દ્ર છે. અને સાહેબ નદી તો આપણી માતા છે, પાણી વગર કાંઈ પણ શક્ય છે નહીં. જળ એ જ જીવન છે. તમારું શરીર શેનું બનેલું છે? આપણા શરીરમાં 70% પાણી છે સાહેબ, બરોબર ને? પાણી વગર બધું પાણી છે. તો આ બધી ઉપયોગિતા પર્વતની છે. પછી ત્યાં તમે સ્કેટિંગ કરી શકો, સ્કીઇંગ કરી શકો, વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરી શકો, ત્યાંથી તમે નીચા પડી શકો, વહી ગયા તો લીલ પૈણાવી શકો. સમજાઈ ગયું? ટૂંકમાં આ બધું પર્વતમાં આવે. હવે ત્યાંથી આગળ વધીએ ઉચ્ચ પ્રદેશમાં. સાહેબ વોટ આર ધ બેનિફિટ્સ, રાઈટ? આ ઉચ્ચ પ્રદેશ જે છે, ઉચ્ચ પ્રદેશના ફાયદાઓ જણાવો, એની ઉપયોગિતા પણ જણાવો. તો ઉચ્ચ પ્રદેશ છે ને, ફરી એક વખત આ ગિરી મથકો ન્યાય તમને જોવા મળશે, કારણ કે જમીન સમુદ્ર સપાટીથી ઊંચા છે એટલે લોકો ફરવા જવાના છે. ફોર એક્ઝામ્પલ, તમે કદાચ મધ્યપ્રદેશમાં જાઓ ને, મધ્યપ્રદેશ લગભગ ઉચ્ચ પ્રદેશ જ છે. મધ્યપ્રદેશમાં ઘણા બધા એવા સ્થળો છે જે લોકો ઉચ્ચ પ્રદેશે ફરવા માટે જતા હોય છે. ઓકે, ડન. ચાલો, તો ગિરી મથક તો સમજી ગયા, મથુરભાઈ ત્યાં ફરવા ગયા હતા. સાહેબ યાદ રાખજો, આ પર્વતો, મેદાનો અને ઉચ્ચ પ્રદેશ, પર્વત, મેદાન અને ઉચ્ચ પ્રદેશ, આ ત્રણેયમાંથી સૌથી વધુ જો ખનીજનો સ્ત્રોત જો ક્યાંય છુપાયેલો હોય ને દોસ્તો, તો એ ઉચ્ચ પ્રદેશ છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. કેનો ઉચ્ચ પ્રદેશ છે? છોટા નાગપુરનો. હવે તમને સમજાવું. આ ઉચ્ચ પ્રદેશ જે છે ને, એ લાવાના કારણે બનેલા મેક્સિમમ ઉચ્ચ પ્રદેશો તમને જોવા મળશે. ભારતના કોઈ પણ ઉચ્ચ પ્રદેશ તમને પૂછે, પ્રશ્ન પૂછે કે કયા પ્રકારનો છે, લાવાનો જ બનેલા, લગભગ લાવાના બનેલા છે. ડીવાયએસઓ પૂછાનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારનો, તો લાવા નિર્મિત છે. લાવા એટલે હું તમને ખબર પડી કે મેઘમાં બહાર નીકળો ને પથરાણો એટલે લાવા થઈ ગઈ, ખડક નકોર થઈ ગયું, કઠણ થઈ ગયું, એને આપણે લાવા કીધી. હવે આ લાવા જે છે ને, એ લાવા શ્યામ વર્ણનો હોય. એટલે અહીંયા તમને કાળી માટી જોવા મળશે, જેને આપણે રેગુર સોઇલ કહીએ દોસ્તો. અને આ માટી કેવી હોય છે? આ માટી ફળદ્રુપ હોય છે. અને આ ફળદ્રુપ માટી છે તો ત્યાં સારા એવા પાકો લેવાશે. પાકો લેવાશે તો આર્થિક રીતના જે તે દેશને ફાયદો થવાનો છે કે કેમ? સાહેબ 100% ફાયદો થવાનો છે. ડન. ચલો, ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. સાહેબ ઉચ્ચ પ્રદેશના તબલા તોડ અમને ખબર પડી ગઈ, બરાબર. હવે ત્યાંથી ઉપર જઈ મેદાનો, નથી ખેદાન, મેદાન કરી નાખ્યું. તમારે મને કહેવાનું છે કે અહીંયા આપણે 1000 મીટરની ઊંચાઈ પર છીએ, અહીંયા આપણે 800 મીટરની ઊંચાઈ પર છીએ, અહીંયા આપણે 400 મીટરની ઊંચાઈ પર છીએ,
અને અહીંયા આપણે 150 મીટરની ઊંચાઈ પર છે. હવે મથુરભાઈ અને મેનાબુનના લગ્ન થયા. તમને મકાન ક્યાં બનાવવું જોઈએ? અહીંયા 1000 મીટરની ઊંચાઈએ, 800 મીટરની ઊંચાઈએ, 400 મીટરની ઊંચાઈએ કે 150 મીટરની ઊંચાઈએ? તમારે આન્સર દેવાનો છે. હું તો જાણતો જ નથી આ વાતને. તમારે મને આન્સર દેવાનો છે કે સાહેબ આમાં આવો આન્સર આવી શકે. અમે એવું વિચારી છીએ. સોનું, ચાંદી, પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુ. વેરી ગુડ. હું UGVCL માં જોબ કરું છું. આજ લાઈવ જોવાનો ટાઈમ મળ્યો. થેન્ક યુ ડાભી. તમારા મિત્ર વર્તુળને શેર કરતા રહેજો. જો બધા લોકો કહે છે કે સાહેબ આ મથુરભાઈ ને મેનાબુનને કયો કે રહેવું હોય ને તો અહીંયા રહ્યો. શું કામ તમને કહું? જો ઇસ્ત્રી રે ને ઇસ્ત્રી જ છે, સમજો. ગમે એની હોય, ઇસ્ત્રી એ ઇસ્ત્રી જ છે. પરસ્ત્રી એ પરસ્ત્રી, ઇસ્ત્રી એ ઇસ્ત્રી. સમજાય છે? હમણાં તે એક સીન થયો. હું લેક્ચરની એકદમ 2 કલાક પહેલા તે બહાર એક જગ્યાથી આવતો હતો ને, તો ભગવાન જાણે પોલીસ બહુ બધા હતા. એ પોલીસના કાફલામાંથી હું આમ આગળ નીકળ્યો ને એટલે સામેથી એક કન્યા આયલી આવતી હતી એક્સેસમાં કે એક્ટિવા એમ કે હતું એમ પાસે, અને કાનમાં ઇયરફોન હતા. પોતાના પ્રિયતમ સાથે વાત કરતી ઠાઠા ઠીઠી કરતી નીકળી, બરાબર. અને અચાનક જ તે સામે પોલીસ વાળાને જોઈ ગઈ. સમજાઈ ગયું? અને એ બોલી ગઈ, અરે રે મરે પોલીસ વાળા છે સામે, હવે હું? આટલું મેં સાંભળ્યું કેમ કે આમ નીકળી ને એટલું બોલ્યું, અરે મરે પોલીસ વાળા સામે હું. સમજાઈ ગયું? અને મને અહીંયા સુધી ગળા ડૂબ નહીં, નાક ડૂબ વિશ્વાસ હતો કે એ કન્યાને કાંઈ નથી થવાનું. સમજાણું? કાનમાં ઇયરફોન હોવા છતાં કન્યા નીકળી ગઈ ત્યાંથી. હેને? હું ત્યાં ઉભો રહી ગયો એટલા માટે મેં કીધું એનું શું થાય છે, એનો સીન શું થાય છે જોવા હાટું. અને ત્યાંથી એક બચારો કોક મજૂર હતો, આયલો જતો તેની મોજમાં. 6 વાગે છૂટા હોય કામમાંથી એટલે એ થોડોક આનંદમાં હોય. હા હવે છૂટા હોય, સીધો ઘરે જશે. મોજથી જતો બચારો, આંકો જતો હતો. એનું ગાડી હતી એની પાસે, એ આંકો જતો હતો. એનો કાંઈ વાંક નહીં. પોલીસ વાળા ગોબરે આમ આવતો રે. સમજાય છે? તો ઇસ્ત્રી એ ઇસ્ત્રી. સમજાય? તો આ ઇસ્ત્રી જે છે એ ઇસ્ત્રી અઘરી છે, બરાબર ને? 1000 મીટરની ઊંચાઈ પર મથુરભાઈએ જો મકાન બનાવ્યું હોય ને તો એને ટેંડોરા લેવા નીચે મોકલે એટલે મોકલે જ. તેને કોથમીર લઈ આવજો, પૈસા ન દેતા એમ કે. અહીંયા 800 મીટરની ઊંચાઈ પર હોય ને તો એ મથુરભાઈને એમ કે નીચે જઈને તમે બટેટા લેતા આવજો અને મરચા 1-2 નખાવજો ને ધાણા ફ્રીમાં લેજો, અને કેજો કે નથી દેવાના થતા પૈસા. 400 મીટરની ઊંચાઈ હોય ને તોય તે. પણ જયારે 150 મીટરની ઊંચાઈ હોય ને તો મથુરભાઈ જઈ શકે, લેવા જઈ શકે. હવે અહીંયાથી જ બચારા મથુરભાઈ એકવાર આવે ને તેમ કે લે બટેકા ભૂલી ગયા, તો બટેકા લેવા ગયો એ કોઈ દી પાછો આવે નહીં. પછી જણ સમજાઈ ગયું, ત્યાંથી નીકળી ગઈ ગાડી. એ પછી કોઈ દી પાછો ફરીને જોવે નહીં. અને એટલા જ માટે દોસ્તો અહીંયા ટ્રાન્સપોર્ટ છે ને, એ ટ્રાન્સપોર્ટનો અભાવ છે, અને ટ્રાન્સપોર્ટના અભાવના કારણે વસ્તી ગીચતા ઓછી છે. એટલા જ માટે અરુણાચલ પ્રદેશનો વિસ્તાર નોર્મલી હિમાલયથી ઘેરાયેલો છે, અને એટલા જ માટે દોસ્તો ભારતની સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશ નામના રાજ્યમાં પર સ્ક્વેર કિલોમીટરે 17 લોકો જ રહે. સમજાઈ ગયું? कुछ दिन तो गुजारिए दिल्ली में, आपको पता चलेगा. राइट? समझाई गયું? પછી ડુંગરો, તમે જોયું કે ડુંગર ઉપર ઘણા બધા ઘર હોય? નો હોય. એની પાછળનું કારણ આ ઇસ્ત્રી. સમજાઈ ગયું? ઉચ્ચ પ્રદેશની ઉપર તો કે નો હોય એમ નથી કહેતો. અહીંયા એક વ્યક્તિ રહે છે તો અહીંયા કદાચ 10 વ્યક્તિ રહેતા હશે, તો અહીંયા કદાચ 100 વ્યક્તિ રહેતા હશે, જ્યારે અહીંયા હું ખાતરી સાથે કહું છું કે અહીંયા 10,000 વ્યક્તિ રહેતા હશે. તો જે પણ જગ્યા પર વિશ્વના કોઈ પણ દેશમાં જે જગ્યા પર મેદાની વિસ્તાર વધારે છે એ વિસ્તારમાં એકદમ ખેદાન મેદાન છે દોસ્તો. અહીંયા વસ્તી વિસ્ફોટ થયેલો હશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા ગંગા નદીનું મેદાન છે, કે જેમાં અહીંયા ઉત્તર પ્રદેશ, અહીંયા બિહાર, અહીંયા ઝારખંડ, અહીંયા પશ્ચિમ બંગાળ, આ રાજ્ય ખાલી આટલા જ જોઈ લો સાહેબ, આટલા જ રાજ્ય જોઈ લો એટલે વસ્તી તમને ખબર પડી જાય. ઉત્તર પ્રદેશ કી વસ્તી
प्रदेश की जनगणना अगर हम देखें तो 24 करोड़ साहेब 24 करोड़ करता वधारे समझाई गયું 2011 ના ડેટા પ્રમાણે 20 કરોડની વસ્તી હતી હવે આખા ભારતની 121 કરોડ એમાંથી 21 કરોડ તો ઉત્તર પ્રદેશ એકલું લઈ ગયું ક્યારેક તો વિચાર આવો જોઈએ ને કે સાહેબ રાજસ્થાન સૌથી મોટું ઉત્તર પ્રદેશ તો ક્યાંય છે નહીં રાજસ્થાન પછી મધ્યપ્રદેશ બીજા નંબરે સૌથી ઊંચું તો આ ઉત્તર પ્રદેશ કેમ હરીફાઈમાં આગળ છે એ હરીફાઈમાં આગળ હોવાનું કારણ મેદાન છે એટલે મેદાન જે છે એ મેદાનમાં તમને બધાને ખબર હોવી જોઈએ કે પરિવહન જે છે એ સરળતાથી શક્ય બને છે પરિવહન સરળતાથી શક્ય બને છે અને એટલા જ માટે ત્યાં વસ્તીનો વિસ્ફોટ થયેલો જોવા મળે છે મિત્રો મારા લખી શકો કે નહીં આવું અને તમને જો કદાચ આ પર્વત ઉચ્ચ પ્રદેશ ને મેદાન વિશે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું કીધું હોય આટલું લખીને આવો ને એને તબલા તોડ માર્ક દેવા પડે મને એટલી ખબર પડે સમજાઈ ગયું હા એક્ઝામ્પલ જ છે ને આખા ભારતની સૌથી વધુ વસ્તી ગીતતા ક્યાં બિહારમાં છે સમજાય ગયું બિહાર કૈસનબા ઠીકબા ત્યાં બરાબર સૌથી વધુ ક્યાં તો કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી ગીતતા અહીંયા વસ્તી સૌથી વધુ આ વસ્તી ગીતતા સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ખેલા હોબે સાહેબ ન્યાય તે ઓછી નથી ન્યાય વસ્તી એકદમ મબલક છે હેને જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં કાળા માથાડા માનવી ન કરા માનવી સાહેબ ત્યાં સમજાઈ ગઈ આખી વાત ને ચલો ઓકે ખતમ ટાટા બાય બાય હા ઈતે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે કોઈ જળ વિસ્તાર 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોય તો તેને શું કહીએ છીએ એને અખાત કહીએ એને ભૂસીર કહીએ એને ટાપુ કહીએ કે પછી એને એક પણ નહીં કહીએ મને બહુ મજા આવી સૌરભ કાકા કેમ કે તમારું નામ લેવા કાકા બોલવું જ પડે સમજાઈ ગયું દાદા લખશે કોક ફુવા લખશે હું બંધારણ જે છે ને એ બંધારણ અત્યારે કોઈ મારા ઈરાદા નથી હા 21-22 કરોડ નો તો વધારો જોવા મળે આ તો સાહેબ કોરોના આવ્યું એટલે ઘણી વસ્તી વહી ગઈ એમ કયો ચલો ઓકે બસ એ મજા આવે એકદમ યાદ રહી જાય ને એ તમે કયો છો ને એમાં આપણને વધુ આનંદ આવે ચલો સાહેબ સાચો આન્સર શું છે સાચો આન્સર આનો સાચો આન્સર જે છે એ સાચો આન્સર આનો શું છે દોસ્તો સાચો આન્સર બને કે કોઈ જળ વિસ્તાર 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોય તેને આપણે અખાત કહીએ શું કહીએ દોસ્તો અખાત કહીએ અખાત છે ભૂસીર છે ટાપુ છે આ બધી રચનાઓ વારાફરતી વારા જોઈ લઈએ તમે હોશિયાર છોકરાઓ છો અને એટલા માટે મને તકલીફ છે સમજાઈ ગયું ને તકલીફ એ છે કે તમને બધી ખબર છે અહીંયા ભારત છે આ ભારતનો મેપ અત્યારે જે તમારી સમક્ષ છે એ ભારત છે અને આ ભારતમાં તમે જો જોઈ શકો છો કે આ કચ્છ છે અને આ કચ્છ અને આ સૌરાષ્ટ્ર છે અને અહીંયા આ ખંભાત વાળો વિસ્તાર હોવાના કારણે એને આપણે ખંભાતનો અખાત કીધો સમજો તો અહીંયાથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કોઈ જળ વિસ્તાર એકડે 1 બગડે 2 અને તગડે 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોય તો એને અખાત કહેવાય અને આને આપણે કીધો ખંભાતનો અખાત રાઈટ અંગ્રેજીમાં કે બે ઓફ કેમ્બે સમજાઈ ગયું ખંભાતનો અખાત જ્યારે અહીંયા એવું જ કંઈક છે કે કોઈ જળ વિસ્તાર એકડે 1 બગડે 2 અને તગડે 3 બાજુ જમીનથી ઘેરાયેલો છે તો એને આપણે અખાત કીધો એટલે કે કચ્છનો અખાત કીધો પાછો આપણને એ ખબર હોય છે કે સાહેબ કચ્છનો અખાત ક્યાં સુધી છે હવે એવું નહીં કરવાનું કચ્છનો અખાત એવું નહીં કરવાનું કદાચ તમે ભૂગોળ વાંચ્યું હશે તેમાં લખેલું કે સિંધુ નદી અરબ સાગરમાં સમાપ્ત થતી હતી કચ્છ થઈને
સાંભળ્યું હશે આવું ક્યાંક, રાઈટ? આપણને તો પ્રશ્ન થાય કે સાહેબ સિંધુ તો અખાતમાં જઈ છે, કચ્છના અખાતમાં. તો દોસ્તો યાદ રાખવાનું છે, અહીંયા દ્વારકાની ભૂશીર છે અને આમાં ભૂશીર હતી, એ દ્વારકાની ભૂશીર થી સીધો પટ્ટો પાડી દેવાનો. આ અંદરનો આ જે ભાગ દેખાય ને એ ભાગને આપણે કહીએ અખાત. અચ્છા એમ સાહેબ, એમ નહીં, સમજાણું નહીં કઈ. જો અહીંયા આ ભાગ રહ્યો, આ ભાગમાં તે પાણી છે, હા સાહેબ છે, ઓકે. તો એને આપણે કેમ ન કીધું? ચાલો ગણાવું. આ એક ભાગ જમીનથી, આ બીજો ભાગ પાણીથી, આ ત્રીજો ભાગ પાણીથી, અને આ ચોથો ભાગ જમીનથી. તો બે ભાગ જમીનથી, બે ભાગ પાણીથી. તો એને કોઈ દી અખાત કહી શકે નહીં. આમ સામે ઉડી ગયા. સમજાઈ ગયું? રાઈટ? તો અખાત એટલે શું, એની ડેફિનેશન તમને ખબર પડી ગઈ. ચલો ત્યાંથી આગળ જઈએ. દોસ્તો આ ભારત છે અને આ ભારતનો આ ભાગ જે છે કંઈક આવો છે. એમાં અહીંયા અરબ સાગર છે, અહીંયા અરબ સાગર છે, અને અહીંયા શું છે દોસ્તો? અહીંયા છે બંગાળની ખાડી. અહીંયા છે બંગાળની ખાડી. ઓકે ચાલો છે. અહીંયા અરબ સાગર દઈ દીધો છે, અહીંયા બંગાળની ખાડી દઈ દીધી છે. હવે તમે આમાં એવું જોયું કે નહીં? જો કદાચ તમે ભૂલથી ધ્યાન નાખ્યું હોય તો, કે આ જમીન ભાગ આની કોર પાણીથી ઘેરાયેલો છે, આ જમીન ભાગ આની કોર પાણીથી ઘેરાયેલો છે, આ જમીન ભાગ આની કોર પાણીથી ઘેરાયેલો છે, જ્યારે આ જમીન ભાગ આની કોર જમીનથી ઘેરાયેલો છે. એનો મતલબ એવો થયો કે કોઈ જમીન ભાગ એકડે એક, બગડે બે અને તગડે ત્રણ, ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો હોય તો એને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. અને એટલા જ માટે તમે માનતા હશો કે ભારત એક દ્વીપકલ્પીય દેશ છે, જે એશિયામાં દક્ષિણે, પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં, હિન્દ મહાસાગરના કિનારે આવેલો દેશ છે. હવે આપણને સમજાણું સાહેબ, હવે સમજણ પડતા હે. હવે આપણને ખબર પડી કે દ્વીપકલ્પ એટલે શું. જે જમીન ભાગ ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો હોય દ્વીપકલ્પ, જે પાણીનો ભાગ ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલો હોય દોસ્તો, એને આપણે કીધો અખાત. ઓકે ચલો સમજાઈ ગયું છે. પણ સાહેબ ક્યારેક એવું હોય ને, એવું હોય ક્યારેક, જેમ કે આ પાણી છે, આ જળ છે, અને તમને ખ્યાલ છે કે સમુદ્રની નીચે પણ અલગ અલગ ઘણી બધી સ્થળાકૃતિઓ છે. પણ એ સમુદ્રનો કોઈ ભાગ આવી રીતના બહાર નીકળી ગયો હોય તો આને ટાપુ કહેવાય. અચ્છા, પણ સાહેબ ટાપુની ડેફિનેશન શું બને? કે કોઈ ભૂમિનો ભાગ ચાર બાજુ પાણીથી ઘેરાયેલો હોય તો એને આપણે ટાપુ કહીએ. ફરી એક, જે ભૂમિનો ભાગ ચાર બાજુ પાણીથી ઘેરાયેલો હોય એને આપણે ટાપુ કહીએ. એક્સ ફોર એક્ઝામ્પલ એક મૂવી છે, અને એ મૂવીમાં તમને ખ્યાલ છે, ગની મેરી જાન સોને કા નહીં, ગની મેરી જાન સોને કા નહીં. સમજાઈ ગયું? અને એ પ્રકાશ રાજ જે છે એ રોલ પ્લે કરે છે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. અને પછી અચાનક જ તે પછી ઉપર જાય છે, છટકી નીકળી જાય છે. અને જયારે આમ બહાર નીકળી હકીકતમાં એ તો કોઈક શીપમાં હતો, સમજો, રાઈટ? પણ એવી જ રીતના તમે એવું વિચારો, કોઈ એક જમીન ભાગ છે, એમાં તમામ કે બહાર નીકળે, તમે કીધું કે હા, પણ ફરતે ફરતે શું છે? ફરતે ફરતે પાણી છે, રાઈટ? કોઈ જમીન ભાગ ચાર બાજુ પાણીથી ઘેરાયેલો હોય એને આપણે શું કહીએ? એને આપણે ટાપુ કહીએ. ટપુ નહીં, ટાપુ ભાઈ. ટપુ નહીં, ટપડો નહીં ભાઈ, ટાપુની વાત છે. સમજાઈ ગયો? હમણાં તમે બબીતા લાવશો. ચલો કઈ વાંધો નહીં. પછી એક શબ્દ આપણે જોયો, અને એ જોયો કે ભૂશીર. આ ભૂશીર એટલે શું છે? આ ભૂશીર એટલે શું? ભૂ એટલે જમીન થાય, શીર એટલે એનો છેડો. હા, ભૂ એટલે શું થાય? પાણી નો થાય ભાઈ, એ નાના હતા ત્યારે થતું. આ ભૂ એટલે જમીન થાય ને શીર એટલે છેડો થાય. એટલે કોઈ એક જમીનનો ભાગ, કોઈ એક ખંડનો ભાગ જયારે આમ ખતમ થતો હોય ને દોસ્તો ક્યાંક, તો એને આપણે શું કીધી? એને આપણે ભૂશીર કીધી. એને આપણે શું કીધી દોસ્તો? એને આપણે ભૂશીરના નામે ઓળખીએ છીએ. આવડે કે ન આવડે? આવડે કે ન આવડે સાહેબ? બધાને આવડે? બધા લોકો, બધા છોકરાઓ ડાયા છે ભાઈ? ચલો, હા, ત્રણ અખાત: મન્નારનો અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ચલો, મન્નારનો અખાત તમિલનાડુ અને શ્રીલંકા એની વચ્ચે. વેરી ગુડ. અને આ કરે શું દોસ્તો? આ કરે છે શું દોસ્તો? આ કરે છે કોઈ બે જળ વિસ્તાર છે એને અલગ કરે. શું કરે છે? કોઈ બે જળ વિસ્તારને અલગ કરે છે, કોઈ સ્થળથી એ અલગ થાય છે. ડન? ચલો, આમાં કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો આવા દો.
આંદમાન નિકોબાર દ્વીપ છે, દ્વીપ સમૂહ છે. ગુજરાતના 2 અખાત, ભારતનો 1 અખાત. ચલો, ટાપુ 4 બાજુ પાણી. ચલો, નામ કયો તમારું? પરિચય છે મારો મંદિરમાં અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નાનો માણસ છું, અભિજીતસિંહ ઝાલા નામ છે, રાઈટ? પણ તમારો સાહેબ છું સાહેબ, બરાબર ને? તો આમાંથી ઘણા બધા મારો થોડોક સ્વભાવ અઘરો છે, બહુ સાચું કહું તો. અને ઘણી વખત હું એને કાબુ નથી કરી શકતો, બહુ સાચું કહું તો, બહુ ફ્રેન્કલી કહું. આજે તમે બધા જોડાના છો, આપણે એકદમ લાંબો મજર ભાંગવાનો છે, આપણો સંઘ છે દ્વારકા સુધી પોગવો જોઈએ, વચ્ચે ઉભો રહી જાય એવું નથી કરવાનું થતું. એટલે જો ચોખ્ખું તમને સમજાય તો 2-4 વાતો જે ધ્યાનમાં લેવાની છે લેક્ચર દરમિયાન, 2-4 વાતો ધ્યાનમાં લેવાની. હાલો, તમે કેમ છો? તું ક્યાંથી આવી? તું ક્યાંથી છું? તું શું છે? તું શું નહીં? સમજાણ? આ કાંઈ કરવાનું નથી આપણે. સમજાઈ ગયું? અને આ કરવું છે તો નંબર જ સીધો માગી લ્યો, હું એમ કહું છું. વાતું જ કરી લ્યો તમ તાર, કોઈ વાંધો નહીં, કોઈ ઇસ્યુ છે નહીં. પણ દોસ્તો, તમારી જિંદગીના તમે એવા ક્ષણો અત્યારે પસાર કરી રહ્યા છો કે આ લાઈફમાં ગમે ત્યારે ઈચ્છશો ને તોય પાછા નહીં આવે. યુવાની છે ને એ આખી લાઈફ, તમારી જે આખી જર્ની હશે, રાઈટ, વૃદ્ધાવસ્થા સુધી, અને જ્યારે મરણ પથારીએ પડ્યા હશો ત્યાં સુધીમાં સૌથી સક્ષમ જો કોઈ તમારા જીવનનો તબક્કો છે ને તો એ તબક્કો યુવાની છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ શું કહેતા કે જે તે દેશના યુવાન ઉપરથી ખબર પડી જાય જે તે દેશની પરિસ્થિતિ શું હશે. સમજાય છે? અને આજકાલનો આપણો યુવાન એ પાછો સાહેબ શિક્ષિત યુવાન, એ પાછો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારો યુવાન જ્યારે બીજી વાતો પર ધ્યાન દે છે ને ત્યારે એ 100% અહીંયા દીધું કન્ટેન્ટ બધું ભૂલી જાય છે. નથી જ યાદ રહેવાનું. સમજો, હું ભૂસીર ભણાવતો હોય તમે એમ કહો કેમ છો, ખાલી વિચાર લ્યો 1 મિનિટ પૂરતું, તમને યાદ જ નથી રહેવાનું મેં તમને શું કીધું. કારણ કે તમારું મગજ કેમ છો કેમ લખાય, KEMCHO એમાં હશે, રાઈટ? એટલે એ બધી વાતોને ભૂલો. જો ન ભૂલ્યા તો ધોવાઈ જશો સાહેબ. યાદ રાખજો, તમને કોઈ નહીં કે, સમજો, રાઈટ? તમને કોઈ સંસ્થાએ નહીં સમજાવવા આવે, તમને તમારા કોઈ હગાવાલાએ સમજાવવા નહીં આવે. કડવા હોય લીમડા શીતળ તેની છાય, બાંધવ હોય અબોલા તોય પોતાની બાય. દોસ્તો, શિક્ષક છે ને, શિક્ષક, સાચો શિક્ષક આ ન સહન કરી શકે. તમે ગેરમાર્ગે દોરાતા હોય ને તો ન્યાયને ઉભો રાખીને તમને એમ કે દોસ્તો અહીં ખોટું કરે છે. સમજાઈ ગયું? એટલે ઘણા બધા છોકરાઓ છે ખોટા માર્ગે જઈ રહ્યા છે, મને કોઈ ફેર નથી પડવાનો. હવે જો તમે રિપીટ કરશો તો હું તમને બ્લોક કરાવી દઈશ, એટલે ખતમ થઈ ગઈ. મારે ટેન્શન નહીં, તમારે ટેન્શન નહીં, સમજો. પણ હું એવી આશા રાખું છું કે તમે માત્ર ભણવા આવ્યા છો, અને ભણવા આવ્યા છો તો ભણવા સિવાય બીજું કોઈ કામ ન થવું જોઈએ. સમજાય છે? રાઈટ? ચલો, વચ્ચે એક કવિતા થઈ જાય. હવે કવિતા નહીં, આ બીજી બધી વાતો થાય ને મને થોડુંક દુઃખ થાય. બીજું બધું ઠીક છે. આ 1400 ની જગ્યાએ 400 હોય ને તોય મને પોહાય. પણ કેવા જોઈએ ખબર? તબલા તોડ સાહેબ, રિઝલ્ટ આપી શકે ને એવા સાહેબ. હું આજે STI છું ને તોય તમારે લેક્ચર જોઉં છું. એ રિઝલ્ટ આપ્યું છે અને એને મેં કીધું એ તો કર્યું જ છે, સાથોસાથ પોતાની રીતના ડિસિપ્લિનને ફોલો કરીને ત્યાર પાસ થયો સાહેબ. UGVSL માં છું. આજે મને આજના જ લેક્ચરમાં એવા 2-3 કેસો તમે જોયા ને. ક્યારે પાસ થયા છે? જ્યારે મહેનત કરીશ ત્યારે. આપણે 20-20 માર્કે રહી જાય, સમજો, રાઈટ? અને કાં પછી સાહેબ મા બાપને કામે લાગી જાઓ, ક્યાંક એને મદદ કરો, બરાબર? ખોટો સમય ન વેસ્ટ કરો. તમારો સમય જે છે એ સમયને બરબાદ ન કરો સાહેબ. ઓકે, ચલો. થેન્ક યુ ડાભીભાઈ. ચલો, આમાં કોઈને ઇસ્યુ સાહેબ, કોઈને ઇસ્યુ નથી, બરાબર? તો આ ક્વેશ્ચન હતો, કોઈ જળ વિસ્તાર 3 બાજુએ જમીનથી ઘેરાયેલો હોય તો તેને શું કહેવાય? તો તેને અખાત કહેવાય. ચલો, 2 જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવાય? સંયોગી ભૂમિ, સામુદ્ર ધુની, ભૂસીર કે પછી એક પણ નહીં? આમાં સાચો આન્સર શું આવશે? અંકિતા પ્રજાપતિ, ચેપ્ટર નંબર કેટલામું છે? આ પાછું ખોટું છે. એટલીસ્ટ તમને એ તો ખબર હોય છે ચેપ્ટર કયું છે. અને કદાચ નથી ખબર તો નેક્સ્ટ ચેપ્ટર થી જોઈ લેજો કે આ બધા ટોપિક કેમ આવતા હતા. ચલો,
જો એ જ કરવા આવતા હોય ને એ તો રિઝલ્ટ નથી મળવાનું એને. એટલે આપણને તમે તૈયારી કરવાવાળાને ફાયદો જ છે કંઈક. ચલો બી 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 તરફ જાય છે. લગભગ લોકો બી તરફ જાય છે અને એ છે સામુદ્ર ધુની. સાહેબ આ ક્યાં સાંભળ્યું છે સામુદ્ર ધુની? હા સાહેબ અમે એવું સાંભળેલું છે પાલ્ક સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે સામુદ્ર ધુની. પાલ્ક સ્ટ્રેટ એટલે કે પાલ્કની સામુદ્ર ધુની. નામ સાંભળ્યું ક્યાંય આવું? નામ સાંભળ્યું પાલ્કની સામુદ્ર ધુની? કઈ જગ્યા પર સ્થિત છે? તો કે સાહેબ અહીંયા આ ભારતનો વિસ્તાર છે અને ભારતના વિસ્તારમાં તમને ખ્યાલ છે કે ભારતનો આ ભાગ, તમિલનાડુનો આ ભાગ આવી રીતના થોડો ઘોંક ખાધેલો અને પછી ત્યાંથી આવી રીતના તે અહીંયા એડમ્સ બ્રિજ છે અને અહીંયા તમને જોવા મળશે શ્રીલંકા, જેની પરિસ્થિતિ આજે જબરદસ્ત છે. આપણે તો સારું ઈચ્છીએ હંમેશા કે ભાઈ જલ્દી બહાર નીકળે, પણ ચાઇનાના રવાડે ચડે એટલે આવું ભાઈ. અને હવે સમજી જાય અને જલ્દી માતાજી અમને બહાર કાઢે, બીજું તો આપણે શું કહીએ, રાઈટ? અને એ બેની વચ્ચે દોસ્તો તમને જોવા મળશે એક સાંકડી પટ્ટી અને એ સાંકડી જળ પટ્ટીને આપણે ઓળખીએ છીએ સામુદ્ર ધુનીના નામ. રાઈટ? ડન. કમ્પ્લીટ. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. વેરી ગુડ. ચલો ભૂશીર ખબર પડી ગઈ, સામુદ્ર ધુની ખબર પડી ગઈ. હવે આ સંયોગી ભૂમિ એટલે શું? કોણ મને કહેશે? ઓપ્શન એ છે ને એ તમારી સામે છે, એનો આન્સર સાચો શું આવશે? બે અમેરિકાને જોડે છે મે બી એ સામુદ્ર ધુની. અચ્છા, એમાં તમારે જળ સંધિ હોય અને કોઈ સ્થળ સંધિ, હેને? અને એ તમે જે બે અમેરિકાની વાત કરો, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, એની વચ્ચેનું જે જોડાણ છે ને એને આપણે કહીએ છીએ પનામા. એને આપણે શું કહીએ દોસ્તો? પનામા સ્થળ સંધિ. રાઈટ? અહીંયા કેરેબિયન્સ ટાપુ આવેલા છે, એને જમાઇકા, સેન્ટ લુસિયા ને ગયાના ને બાર્બડોસ ને ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, આ બધા. ઓકે, ચલો. મલક્કા સ્ટ્રેટ. વેરી ગુડ. પાલ્કની સામુદ્ર ધુની. ચલો ક્યાંક લેટ આન્સર આવે છે તમારા. ઓકે. બે જળાશયોને અલગ કરતી રેખા એટલે સંયોગી ભૂમિ. અચ્છા. બે જળસ્તરને અલગ કરતી સંયોગી ભૂમિ. અચ્છા, ઓકે. થેન્ક યુ વિજયભાઈ, બહુ સરસ છે. જો હવે અહીંયા એવું છે ને, અહીંયા અમેરિકા છે, અહીંયા ગ્રીનલેન્ડ છે, આ ઉત્તર અમેરિકા છે, અહીંયા તમને જોવા મળશે દક્ષિણ અમેરિકા. આ દક્ષિણ અમેરિકા છે અને અહીંયા તમને ખ્યાલ છે દોસ્તો આ એક સ્થળ સંધિ છે. હવે આ બે અલગ અલગ સમુદ્રો છે, બેને અલગ પાડે છે, પણ આ સ્થળ સંધિ અલગ પાડે છે, જળ સંધિ નહીં. જળ સંધિને આપણે સામુદ્ર ધુની કીધી, રાઈટ? પણ કોઈ સ્થળ છે, કોઈ જમીનનો ભાગ છે જે બેને અલગ કરે છે, એને આપણે શું કીધું? આપણે કીધું સંયોગી ભૂમિ. રાઈટ? ચલો, ઓકે. ચલો, ઓકે. કમ્પ્લીટ. આમાં કોઈને ન સમજાણું એવું બની શકે નહીં. ક્વેશ્ચન નંબર 12 ઓન યોર સ્ક્રીન કે કેપ ઓફ ગુડ હોપ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ કે પછી આફ્રિકા કઈ જગ્યા પર સ્થિત છે, ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન કવિએ તમારી સામે મૂક્યો છે અને તમામ જે પણ કવિ સંમેલનમાં સામેલ થયેલા કવિઓએ આનો આન્સર કરવાનો છે. બહુ સાચી વાત છે. ચલો, આફ્રિકા તરફ લગભગ સાગમટે લોકો જાય છે. સાગમટે લોકો આફ્રિકામાં જાય છે. ચલો, ઓપ્શન ડી કે છે. કારણ શું છે ખબર છે સાહેબ? અમને કદાચ ભૂગોળ નથી આવડતું, પણ અમે એવું સાંભળ્યું છે કે કેપ ઓફ ગુડ હોપ જે છે એ ઇતિહાસનો એક હિસ્સો છે. કઈ રીતના છે? તો કે અહીંયા આ ઉત્તર અમેરિકા ખંડ છે, આ ઉત્તર અમેરિકા ખંડ છે. અહીંયા તો કે અહીંયા દક્ષિણ અમેરિકા ખંડ છે, જે સાહેબ હમણાં તમને થોડીક વાર પહેલા તમે બતાવ્યો હતો અમને.
ઓકે, અહીંયા તો કે આફ્રિકા ખંડ છે. રાઈટ. અહીંયા તો કે અહીંયા યુરોપ છે. અહીંયા તો કે અહીંયા એશિયા છે. ઓકે, અહીંયા તો કે અહીંયા ઓસ્ટ્રેલિયા છે. રાઈટ. આવી રીતના કંઈક અલગ અલગ ખંડો છે. હવે તમને બધાને ખ્યાલ છે કે અહીંયા યુરોપિયન્સ, આ યુરોપ છે. અહીંયા એક્ઝેક્ટ મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. આ ભારત થોડોક આમ નીચે હશે. અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે. કર્કવૃત્ત 3 ખંડોમાં પસાર થાય, ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. રાઈટ. ત્યાંથી નીચે આવશો એટલે અહીંયા તમને જોવા મળશે મકરવૃત્ત, જે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જ પસાર થાય છે. હવે તમે જોઈ શકો છો કે કર્કવૃત્તની ઉપર મતલબ કે 23.5 ડિગ્રીની ઉપરની વાત છે. 23.5 ઉત્તર અક્ષાંશની ઉપરની વાત છે. તો અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ત્રાંસા પડેનો મતલબ એવો છે કે આ વિસ્તાર જે છે દોસ્તો, એ વિસ્તાર કેવો રહેશે? ઠંડો રહે છે. અને ઠંડા વિસ્તારમાં સૌથી વધુ ચલણમાં શું હોય દોસ્તો? તો કે ઠંડા પીણા હોય. શું હોય દોસ્તો? ઠંડા પીણા. ઠંડી જ્યારે હોય ત્યારે તમે શું લેવાના છો? તમે ઠંડા પીણા લેવાના છો. આવું કોઈ દિવસ લેવાય નહીં સાહેબ, નકર જીવથી જાય. ઠંડા વિસ્તારમાં રહેતા લોકો જે છે એ ગરમાળો લે. શું લે દોસ્તો? એ લોકો ગરમાળો લે. હવે ગરમાળો થાય ક્યાં? તો કે ગરમાળો જે છે એ ગરમાળો વિષુવવૃત્તના પટ્ટાની આજુબાજુમાં થાય. ભારત 8 થી 37 વચ્ચે આવેલો છે, એટલે કે વિષુવવૃત્તના પટ્ટામાં તો છે ક્યાં? કેરળ અને તમિલનાડુનો ભાગ, આંદામાન નિકોબારનો ભાગ, અને આ જગ્યા પર આપણે તેજાના, આ જગ્યા પર આપણે મરી મસાલા પુષ્કળ પ્રમાણમાં થાય છે. અને એટલા માટે હવે આ ભૂરિયાઓને જીવવા હાટુ, પોતાનો જીવ જે છે એ જીવ બચાવવા માટે ગરમાળાની જરૂર છે. અને એટલા માટે અહીંયા ઇસ્તાંબુલનું પતન થાય ત્યાં સુધી, જો ભારતમાં અહીંયાથી 2 આક્રમણો થયા. એક ટર્કી આક્રમણ થયું ને એક અરબ આક્રમણ થયું. જેવા ટર્કી અને અરબ આક્રમણ થયું, લોકો ભારતની ઘણી વસ્તુ લઈ ગયા એટલે આનકોરથી એક દિવાલ ટપાડી, અંબુજા સિમેન્ટની આ દિવાલ ટપાડી અને યુરોપમાં ગયું બધું. અને યુરોપના લોકોને ખબર પડી કે સાહેબ એક એવો દેશ છે કે જબરદસ્ત જિંદાબાદ છે ભાઈ, બરાબર, એનું ધ્યાન રાખવા જેવું છે. ત્યાંથી આપણને ઘણું બધું મળે છે, એ લેવા જેવું છે. પણ અહીંયા ઇસ્તાંબુલનું પતન થતા દોસ્તો ખ્યાલ છે કે હવે જે આ માર્ગ હતો એ બંધ થઈ ગયો. સ્થળમાર્ગ બંધ થતા હવે આ યુરોપિયન જે છે એ યુરોપિયનને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. અને નવો જળમાર્ગ શોધવા માટે કોણ નીકળી ગયો? ક્રિસ્ટોફર કોલંબસ નીકળી ગયો. ક્રિસ્ટોફર હેનરી ગેલ નહીં, ક્રિસ્ટોફર કોલંબસ નીકળી ગયો. અને ક્રિસ્ટોફર કોલંબસ કાકાને જવાનું હતું આમ, પણ ક્રિસ્ટોફર કોલંબસ કાકા વયા ગયા આમ, અને એને અમેરિકા ખંડ શોધી નાખ્યો. જ્યાં સુધી ભાઈ જીવન ત્યાં સુધી ફોટો બધાને દેખાડતો કે આપણે શોધી નાખ્યું છે ઇન્ડિયા. સમજાઈ ગયું? અમેરિકો વેસ્પુચી કે ભાઈ ઉભો રે હવરો રે, આ અમેરિકા છે, ઇન્ડિયા નથી. એ તો વિયો ગયો. પછી દોસ્તો બાર્થોલોમ્યુ ડાયસ નીકળ્યો, અને બાર્થોલોમ્યુ ડાયસ અહીંયા પહોંચ્યો. અને અહીંયા પહોંચ્યો ને સાહેબ, અહીંયા તીવ્ર ચક્રવાતો જે છે, ચક્રવાતો સર્જાણ. એટલે હવે ભાઈ જે છે, હવે ભાઈ મૂંઝાણો, રાજા પાસે પાછો ગયો. રાજા કે અરે નથી હળી કરવાની થતી. રાજા કે પણ થયું શું? તો કે ન્યા તો વાવાઝોડા બોલી નું એને એ કે વિંધતો આવે, ટોળા વિંધતો આવે, કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું આવે. એટલે કે એક કામ કરો, આનું નામ રાખી દો કેપ ઓફ સ્ટ્રોમ. આનું નામ રાખી દો કેપ ઓફ સ્ટ્રોમ. રાજા કે ઉભો રે, ઉઠક બેસક કરતું. રાજાને કે કેમ? તો કે અરે ભૂરા, અહીંયા સુધી પોગી ગયા છીએ, હવે અહીંયાથી આટલું જ અંતર કાપવાનું છે. અહીંયા તો ભારતના નવા જળમાર્ગની એક આશા જાગી છે, એટલે આનું નામ તો રાખવું પડે કેપ ઓફ સ્ટ્રોમ ની જગ્યાએ કેપ ઓફ ગુડ હોપ. ગુડ હોપ એટલે એક આશાની ભૂમિ. સમજાઈ ગયું? અને અહીંયાથી નત્ય પછી વાસ્કોડી ગામા આવે છે, અને વાસ્કોડી ગામાને આપણે કાંજીમાલમ એમ કે છે કે તમે મારા એક્સેસની પાછળ બેસી જાઓ, હું તમને ભારત લઈ જઈશ. અને ભારત જે છે એ ભારતનો નવો જળમાર્ગ શોધાય છે, ભારત સુધી પહોંચાય છે. પોર્ટુગીઝો આવ્યા, ઘણું બધું લઈને ગયા, વ્યાપાર કરીને ગયા. અંગ્રેજો કે કરવા જેવું ખરું, એક શિપને લૂંટ્યું, ત્યાંથી ભારતનો મેપ મળ્યો, કઈ રીતના જવાનું ખબર પડી. મારો આવ્યા 300 વર્ષ સુધી શાસન કરી ગયા છે. સમજાય છે? રાઈટ?
વિદેશની પ્રજા ભારતમાં આવીને શાસન કરી ગયા એની પાછળનું કારણ એકમાત્ર કે અત્યારે લોકો ચેટિંગમાં એમ કે છે કેમ છો કેમ નહીં, ત્યારે લોકો ભેગા થતા ને એટલે કેમ છો કેમ નહીં સિવાય એકતા જે છે એકતા જરાય હતી ન. સમજાઈ ગઈ આખી વાત? આટલું યાદ રાખવાનું છે. હવે અહીંયા આ આખા સ્થળ વિસ્તારની છેલ્લી ભૂમિ, કોઈ એક સ્થળ વિસ્તાર હોય ને એ સ્થળ વિસ્તારની છેલ્લી ભૂમિ ખતમ થતી ભૂમિ હોય ને દોસ્તો, એને આપણે કેપના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? કેપ. આવા નવા કેપ તમે ઘણા સાંભળ્યા છે. જેમ કે આજ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા છે. સમજાઈ ગયું? ત્યાં તમે સાંભળ્યું હશે કેપ ટાઉન. હા સાહેબ સાંભળ્યું છે કેપ ટાઉન. હા સાહેબ સાંભળ્યું છે. રાઈટ. પછી તમે સાંભળ્યું હશે ભારત છે ને, ભારતનું સૌથી છેલ્લું સ્થળ એટલે ઇન્દિરા પોઈન્ટ નથી, એનું બીજું નામ છે. એનું નામ શું છે દોસ્તો? કેપ કોમોરીન છે. શું નામ છે? કેપ કોમોરીન. તો કેપ એટલે શું ખબર પડી ગઈ, અને કેપ ઓફ ગુડ હોપ શું આવે એ પણ આપણને ખબર પડી ગઈ. ઉત્તર અમેરિકામાં રોકીઝ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ, એ પણ આપણને ખબર પડી ગઈ. નો ખબર પડી હોય તમે મને કયો. થેન્ક યુ સેન્ડી. સર પ્લીઝ મારું નામ સુનિલભાઈ પરમાર. બસ મસ્ત ભણાવો છો. હા લાઈક કરી દો, લાઈક કરી દો સાહેબ. બરાબર ને? લાઈક ઘટે છે. ચલો ઓકે. તો દોસ્તો આજના લેક્ચરમાં જે પણ મહાનુભાવોની ઉપસ્થિતિ હતી એ તમામ મહાનુભાવોનું વેબ સંકુલ વતી હું અભિવાદન કરું છું. અને સાથોસાથ એ જણાવું છું તમે કે પછી તમારા મિત્રમાંથી કોઈ જો શિક્ષક, આજે તમે જોયું એક શિક્ષક પાસે ભણ્યા, 1.5 કલાક, પોણી કલાક, પોણી 2 કલાક કે 2 કલાકનો આજે સમય મારી સાથે સ્પેન્ડ કર્યો, જરૂરથી તમારી અંદર એક ચિંગારી, જો શિક્ષક બનવા ઈચ્છતા હોય ને તરત એને કહેજે સાહેબ શું હોય ખબર, ક્રિકેટર રમતો હોય ને તો આપણને એમ લાગે કે સાલું મારે આમ રમવું છે. જ્યારે કોઈ શિક્ષક સારું ભણાવતો હોય ત્યારે તમને લાગે સાહેબ મારે આ શિક્ષક જેવું ભણાવવું છે. મેં મારા શિક્ષણ જગતની આ જગતમાં જ્યારે હું પ્રવેશું છું, પહેલી વખત આવું છું દોસ્તો, ઘણા બધા એવા શિક્ષકો છે કે જેને મેં મારા આઈડલ સમજ્યા. જેમ કે બહુ ફેક્ટ કહું છું આ વાત કે વિકાસ સાહેબ છે, વિકાસ પટેલ સાહેબ, ત્યારે નોલેજ ફેક્ટરી કરીને એક યુટ્યુબ ચેનલ જે છે, યુટ્યુબ ચેનલની સાહેબે શરૂઆત, આમ જોઈએ તો સાહેબની શરૂઆત અને મારી શરૂઆતમાં બહુ લાંબુ અંતર નથી, પણ છતાંય તમે જોઈ શકો છો કે એક ઊંચાઈ પર આજે સાહેબ ઉભા છે અને ઘણો મોટો કાફલો એમની સાથે છે, વિદ્યાર્થી વર્ગ અને અધિકારી વર્ગનો, જે એમના નેજા હેઠળ તૈયાર થયા છે, પાસ થયા છે દોસ્તો. તો એમની ટીચિંગ સ્ટાઇલ જે છે, ટીચિંગ સ્ટાઇલ મને ગમતી. દોસ્તો હું તમને એક બે વાત કહીશ, આ વાતથી તમે સહેમત છો કે કેમ તમારે મને કહેવાનું છે. 2017, 2018, 2019 અને 2020, 2018 થી ગણો, 2018, 19 અને 20 તમે એવા અસંખ્ય યુટ્યુબના વિડીયોઝ જોયા હશે અને એ યુટ્યુબના વિડીયોઝમાં તમે નોંધ્યું હશે કે કોઈ એક વ્યક્તિ ભણાવવા આવે છે, XYZ ABCD ફેકલ્ટી ભણાવવા આવ્યો કોઈ પણ ચેનલમાં, જ્યારે શરૂઆત હતી વધારી ત્યારની વાત છે, ત્યારે એક હાથમાં 3 પેન રાખતો, એક કાળા કલરની, એક લાલ કલરની ને એક બ્લુ કલરની, અને પછી પ્રયત્ન કરતો કે વિકાસ સાહેબની જેમ ભણાવે. આ તમે નોંધ્યું હશે, જો કદાચ નોંધ્યું હોય તો, રાઈટ. આ બધી નાની નાની વાતો છે, ખબર પડી જાય કે હા સાહેબ આવું જોયેલું. સમજાય છે? ઘણા લોકો એમની પાસે શીખ્યા હશે, ઘણા એમને પોતાના આઈડલ માન્યા હશે, પરંતુ હવે જો શું થાય, એક ઊંચાઈ પર પહોંચે ને એટલે એ અભિવાદન સ્વીકારી પણ ન શકે ને કહેવાય ન જઈ શકે. જે શિક્ષક છે એ સાહેબ પાસે ન જાય કે સાહેબ મેં તમારી પાસે શીખી અને આજે હું અહીંયા છું છે. સમજાય છે? હું તો કહું છું, ચોક્કસતાથી કહું છું કે વિકાસ સાહેબ પાસે મેં ઘણું બધું શીખ્યું છે. તો એક શિક્ષકે મને ઇન્સ્પાયર કર્યો ને હું શિક્ષક બન્યો. આજે મારા લેક્ચર જોઈને કદાચ તમે ઇન્સ્પાયર થયા હોય, તમને એવું લાગ્યું કે સાહેબ મારી અંદર એક શિક્ષક જીવતો છે અને મારે શિક્ષક બનવું છે, મારે ટેટ ક્લિયર કરવી છે, અને એ ટેટ જે છે ટેટ ગમે એ ભોગે આ વખતે કાઢવીશ દોસ્તો.
રાત્રિના 12 કલાકનો છેલ્લો સમય છે. કાલે તમે લઈ શકો, પૂરા પૈસા ભરીને તમારે લેવી કોઈ વાંધો છે નહીં, પણ 12 મહિનાનું સબસ્ક્રિપ્શન જોતું હોય તો 4500 તે 9000 ની જગ્યાએ 9 મહિનાનું 4000 રૂપિયા અને 6 મહિનાનું સબસ્ક્રિપ્શન લ્યો 3500 રૂપિયામાં પડશે 7000 ની જગ્યાએ. 3 મહિનાનું લેતા હોય તો 5 ની જગ્યાએ 2500 પડશે. રાત્રિના 12 વાગ્યા સુધીની વાત કરું છું દોસ્તો, સમજાય છે? રાઈટ. તો જો દોસ્તો તમે ટેટાટ ક્લિયર કરવા માંગો છો, તમને એવું લાગે છે કે વેબ સંકુલ, એ વેબ સંકુલે બનાવેલો એક મેપ છે, એને એક ચીલો ચિત્રો છે, અને એ ચીલે ચીલે હાલીને આપણે જો પાસ થઈ શકીએ એમ છીએ, તો જરૂરથી હું વેબ સંકુલ વતી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ઓનલાઈન કોર્સમાં. તો આજે રાત્રિના 12 વાગ્યા સુધી 50%ની જે આ ઓફર છે, એ ઓફરનો તમામ વિદ્યાર્થીઓ જે પણ ઈચ્છુક છે તેઓ લાભ લેશે. મિત્રો બહુ મજા આવી. ફરી એક વખત આપણે મળીશું, અને આજે જે ત્રુટિ રહી ગઈ છે એની ખાતરી આપું છું કે નેક્સ્ટ લેક્ચરમાં એ ત્રુટિ આપણે નહીં રહેવા દઈએ, કારણ કે હંમેશા વ્યક્તિ કંઈક ને કંઈક શીખે છે. હું પણ તમારી પાસેથી કંઈક શીખીને જઉં છું. આજના લેક્ચરમાંથી પણ મેં ઘણું બધું એક્સપિરિયન્સ ગેઇન કર્યો છે. આશા રાખું છું કે તમને પણ એટલી જ મજા આવી હશે. બસ વાંચતા રહેજો, ભણતા રહેજો. તમારો દિવસ શુભ રહે એવી આશાઓ સાથે જય હિન્દ, જય ભારત.